ઓકે ચલો તો આજે 51મા નંબરથી સ્ટાર્ટ કરીએ. શું કહે છે કે માય ફ્રેન્ડ્સ ન્યૂ ધ ફેક્ટ બટ ધે ખાલી જગ્યા મી એનીથિંગ, અને નીચે ટોલ્ડ ને ડીડ નોટ ટેલ ને એવું બધું આપેલું છે, એટલે કહેવું રિલેટેડ આપેલું છે. જો બટ આવી ગયું તો બટ આવી ગયું એટલે તમારે સમજવાનું કે બે વિરોધાભાસ વાક્ય જે છે એ આપેલા હશે. વિરોધાભાસ પહેલાં કંઈક અલગ આપેલું હશે અને પછી એનો વિરોધ આપેલો હશે. તો કે માય ફ્રેન્ડ ન્યૂ ધ ફેક્ટ, મારા મિત્રો જે છે એ ફેક્ટ એટલે કે હકીકત જાણતા હતા. ન્યૂ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે ભૂતકાળનું વાક્ય છે. બટ ધે ખાલી જગ્યા મી એનીથિંગ, તો આગળ ભૂતકાળનું છે તો પાછળ પણ ભૂતકાળનું દેશે. તો આમાં જોઈએ તો ભૂતકાળ રિલેટેડ એક જ છે કે ડીડ નોટ ટેલ. આનો મતલબ શું થાય કે મારા મિત્રો હકીકત જાણતા હતા પરંતુ તેઓએ મને કંઈ જણાવ્યું નહીં, મને કંઈ કહ્યું નહીં. ભૂતકાળની વાત છે. કહ્યું ય આવી ગયો એટલે કે ભૂતકાળ. ખ્યાલ આવ્યો? ડીડ નોટ ટેલ કેમ આવશે? ઓકે ચલો આગળ જોઈએ. મેથેમેટિક્સ ખાલી જગ્યા અ ડિફિકલ્ટ સબ્જેક્ટ, અને ઇઝ આર નોટ અને નન ઓફ ધીસ એવું આપેલું છે. તો કે ગણિત એક અઘરો વિષય છે. ગણિત એક અઘરો વિષય છે. તો આ તો એક સામાન્ય વસ્તુ છે. તો સામાન્ય વસ્તુ માટે કયો આવે? તો કે સામાન્ય વસ્તુ માટે સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે. તો મેથેમેટિક્સ શું આવી જશે? મેથેમેટિક્સ એટલે ઇઝ આવી જશે. મેથેમેટિક્સ એક વિષયનું નામ છે. મેથેમેટિક્સ ઇઝ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. ઘણા બધા અહીંયા ભૂલ કરતા હોય કે મેથેમેટિક્સમાં અહીંયા પાછળ એસ છે ને તો અહીંયા આર લગાવી દેતા હોય. આ શું લગાવી દેતા હોય કે આર લગાવી દેતા હોય. હા, પણ આ એનો સ્પેલિંગ છે, એને કંઈ લેવા દેવા છે નહીં. તો જવાબ ઇઝ આવશે. હવે પછી આગળનું જોઈએ કે વોટર ખાલી જગ્યા ઇઝ ઇટ્સ ઓન વે. વોટર ખાલી જગ્યા ઇઝ ઇટ્સ ઓન વે, અને નીચે આપેલું છે ફાઉન્ડ, સ્ટાર્ટ, ફાઇન્ડ્સ અને ગ્રીન. તો પાણી જે છે એ પોતાનો રસ્તો બનાવી લે છે અથવા પોતાનો રસ્તો જે છે એ કરી લે છે. તો શું જવાબ આવશે? પોતાનો રસ્તો કરી લે છે તો જવાબ આવશે કાં તો ફાઉન્ડ અથવા ફાઇન્ડ્સ. આવો જ આવી શકે. તો હવે જો ફાઉન્ડ એ તો ભૂતકાળ બની જશે, પરંતુ ઉપર ભૂતકાળનું તો કોઈ ઇન્ડિકેટર જે છે એ આપેલું નથી. ભૂતકાળ રિલેટેડ કોઈ વસ્તુ આપેલી નથી. તો જવાબ શું આવશે? ફાઇન્ડ્સ. વોટર ફાઇન્ડ્સ ઇટ્સ ઓન વે. પાણી જે છે એ પોતાનો ખુદનો રસ્તો જે છે એ ગોતી લે છે. અને આમ જોઈએ તો આ પણ જે છે એ એક કહેવત જ છે. આ જે છે એ પણ એક કહેવત જ છે. જો પછી આગળ શું છે? વોટ વી નાવ નીડ ખાલી જગ્યા ગુડ ગવર્મેન્ટ. તો આના રિલેટેડ મેં તમને ગઈકાલે આ જ વાક્ય કીધું હતું, બરાબર? વોટ વી નાવ નીડ, તો વોટ વી નાવ નીડ ઇઝ ગુડ ગવર્મેન્ટ. આવા મેં તમને ઘણા બધા વાક્ય કીધા હતા કે વોટ વી નાવ નીડ, કે અત્યારે આપણે જેની જરૂર છે એ શું છે? તો કે સારી સરકારની જરૂર છે. પછી મેં તમને આવું બીજું વાક્ય પણ કીધું હતું કે વોટ વી નાવ નીડ ઇઝ ગુડ હેલ્થ, વોટ વી નાવ નીડ ઇઝ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટ વી નાવ નીડ ઇઝ ગુડ એજ્યુકેશન. અત્યારના સંદર્ભમાં આપણે જોઈએ તો અત્યારે આપણે એવું પણ કહી શકીએ વોટ વી નાવ નીડ ઇઝ પીસ ઇન યુક્રેન. અત્યારે આપણે જેની જરૂર છે એ શું છે? તો કે યુક્રેનમાં શાંતિની જરૂર છે, બરાબર? આવા મેં તમને કીધું હતું કે આવું જે આવે વોટ વી નાવ નીડ, તો આવા અમુક પ્રકારના ફોર્મેટ હોય તો એવા તમારે 10-15 વાક્ય જે છે જોઈ લેવાના. ખ્યાલ આવ્યો? તો વોટ વી નીડ નાવમાં વાંધો આવશે હવે. ઓકે આગળ જોઈએ. ધ ક્રિમિનલ ટુગેધર વિથ હિઝ એસોસિએટ્સ ખાલી જગ્યા અરેસ્ટેડ. અરેસ્ટેડ ઉપરથી ખબર પડી જાય કે આ શું છે? ભૂતકાળની વાત છે. તો ધ ક્રિમિનલ ટુગેધર વિથ હિઝ એસોસિએટ્સ એટલે કે જે ગુંડા લોકો હતા એમના એસોસિએટ્સ એટલે કે એમના સહયોગીઓ સાથે એમને શું કરી નાખી? એમની ધરપકડ કરવામાં આવી. ધરપકડ જે છે એ કરવામાં આવી. તો આનો જવાબ જે છે એ ભૂતકાળ છે એટલે કાં તો વોઝ આવશે કાં તો વર આવશે. બેમાંથી એક આવશે, બીજું એ કંઈ તો આવશે નહીં. ધરપકડ કરવામાં આવી. તો હવે જો અહીંયા જવાબ જે છે ને એ વોઝ આવશે. પ્રશ્ન થાય કે અહીંયા તો એક સાથે બે આપેલું છે, ક્રિમિનલ અને એમના એસોસિએટ્સ બંને એક સાથે ભેગા થઈને બહુવચન થઈ ગયું, તો વર ન આવવું જોઈએ. તો વર નહીં આવે. કેમ? કારણ કે આમાં શું છે? આમાં ક્રિમિનલ ટુગેધર વિથ હિઝ એસોસિએટ્સ, આ બંનેને જે છે ને એ એક જ નાઉન ગણવામાં આવેલું છે. બંનેને એક સાથે કન્સિડર કરવામાં આવેલા છે. બંનેને શું? અને આમે તે બંનેની ધરપકડ એક સાથે થયેલી છે એટલે બંનેને એક સિંગલની અંદર કન્વર્ટ માનવામાં આવે છે, બરાબર? જો નીચે એના રિલેટેડ લખેલું છે કે અલોંગ વિથ ને ટુગેધર હોય તો એ પછી કર્તા તરીકે હોતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પછી ધ સ્ટેન્ડિંગ ક્રોપ ખાલી જગ્યા ઇન ધ હેવી ફ્લડ્સ લાસ્ટ મંથના આધારે ખબર પડી જાય. ધ સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે ઊભો પાક જે છે ઇન ધ હેવી ફ્લડ, અને ર્યુન આપેલું છે. ર્યુન એટલે શું? તો કે નાશ થઈ ગયો. કે જે ઊભો પાક હતો ને એ નાશ થઈ ગયો. તો કે હેવી પૂર આવ્યું એના કારણે ગયા મહિને. તો ડાયરેક્ટ જ આમાં તો ખબર પડી જાય કે ર્યુન્ડ આવશે. અને
અથવા તો વોઝ ર્યુન્ડ આવશે. પરંતુ હવે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે આ જે ઊભો પાક છે એ કંઈ પોતાની જાતે તો નાશ ન થઈ જાય, પોતાની જાતે નાશ થઈ જાય તો કે ના, આ પોતાની જાતે નાશ ન થાય. એટલે આ શું છે તો કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, પેસિવ વોઇસનું વાક્ય છે. તો જવાબ શું આવશે? વોઝ ર્યુન્ડ આવશે. શું આવશે? વોઝ ર્યુન્ડ. અને બીજું અહીંયા તમે એ પણ વિચારી શકો કે હવે માની લો કે પહેલાં તમને આઈડિયા ન આવ્યો કે આ પેસિવ છે કે નહીં. અત્યારે તો આ મેં તો ઘણા બધા સેન્ટેન્સીસ પ્રેક્ટિસ કરેલા છે તો ખબર પડી જાય. પરંતુ માની લો કે તમને આઈડિયા ન હોય તો પણ તમે નીચે ઓપ્શન આપેલા છે, તો આ લાસ્ટ મંથ એટલે કે ભૂતકાળવાળા 2 ઓપ્શન આપેલા છે. તો 2 ઓપ્શન, બીજો ઓપ્શન વોઝ ર્યુન્ડ જોઈને પણ તમને આઈડિયા આવી જાય કે કદાચ પેસિવનું વાક્ય હશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ. આશા ખાલી જગ્યા બેટર ધેન લતા. આશા ખાલી જગ્યા બેટર ધેન લતા. અને સિંગ છે તો કે આશા જે છે ને એ લતા કરતાં સારું ગઈ છે. લતા કરતાં શું છે? વધારે સારું ગઈ છે. તો શું બની જશે? અથવા તો અહીંયા ડઝ નોટ આપેલું છે તો સારું ગાતી નથી એવું પણ બની શકે. બેમાંથી કોઈ એક વાક્ય જે છે એ બનશે. તો આ જે છે ને એ ગમે ત્યારે આવું ધ્યાન આપેલું હોય THAN ધ્યાન, ગમે ત્યારે આવું THAN ધ્યાન, અને આગળ બેટર ધેન આપેલું હોય બેટર ધેન. બેટર ધેનનો મતલબ શું થાય? ના કરતાં સારું, ના કરતાં સારું. તો આ જનરલી કોની માટે વપરાય તો કે કમ્પેરિઝન માટે વપરાય. કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવા માટે. ઇંગ્લિશની અંદર ટોટલ 3 પ્રકારની ડિગ્રી જે છે એ વાપરવામાં આવે છે. આ 3 પ્રકારની ડિગ્રી જે છે એ કમ્પેરિઝન માટે જે છે એ વપરાતી હોય છે. તો પણ આ ડિગ્રી છે પહેલી ડિગ્રી, તો કે આ ડિગ્રી જે છે એ સાદા વર્તમાનકાળની અંદર આવશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. કારણ કે સમજો કે આશા એ લતા કરતાં સારું ગાય છે અથવા સારું ગાતી નથી, તો આ તો રોજબરોજની ક્રિયા જશે ને. એવું તો નહીં હોય કે એક દી સારું ગાયું પછી અઠવાડિયા પછી બંધ કરી દીધું ગાવાનું, એટલે એવું નહીં હોય. તો આ રોજબરોજની ક્રિયા હશે અથવા તો સામાન્ય ક્રિયા હશે. તો એ સાદા વર્તમાનકાળની દ્રષ્ટિએ આનો જવાબ શું આવશે? ડઝ નોટ સિંગ. એટલે કે આશા જે છે એ લતા કરતાં સારું ગાતી નથી. પરંતુ એ જ સાથે અહીંયા તમે કીધું એવી રીતે સિંગ્સ જવાબ જે છે એ પણ સાચો પડે કે આશા સિંગ્સ બેટર ધેન લતા. જો પોઝિટિવ બનાવવું હોત તો, પરંતુ એ નેગેટિવ બનાવે છે. તો 2 જવાબ જે છે સાચા પડે. બાકી બીજું એક પણ આવશે નહીં. ખ્યાલ આવી ગયો કે નહીં? ચલો આગળનો. ઓલ નો ધેટ ધ રામાયણ ખાલી જગ્યા બાય વાલ્મીકી. ઓલ નો બધા જાણે છે કે રામાયણ જે છે રાઈટ એટલે કે લખેલી છે કોણે? વાલ્મીકીએ લખેલી છે. અહીંયા બાય આવી ગયો એટલે તાત્કાલિક ખબર પડી જાય કે આ પેસિવની વાત કરે છે. પરંતુ અથવા ધ્યાનપૂર્વક જોઈએ તો પણ ખબર પડે કે રામાયણ જે છે એ કંઈ ઓટોમેટિક લખાય નહીં, એ કોકે તો લખેલી જોઈએ. તો શું બની જશે કે વોઝ રિટન બની જશે. વોઝ રિટન. ઓલ નોઝ ધેટ ધ રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. વોઝ રિટન બનશે. હવે આપણે જોઈએ અને બીજું એ કે આપણને એ પણ ખબર પડી છે કે વાલ્મીકી આ જે રામાયણ લખેલી હતી એ ઓલરેડી ભૂતકાળમાં જ લખેલી હતી. તો વોઝ આવશે. આપણને એ પણ ખબર પડી જાય. જો આમાં ભૂતકાળનું બીજું કોઈ ઇન્ડિકેટર આપેલું નથી, ભૂતકાળનું લાસ્ટવાળું કે યસ્ટરડેવાળું એવું કોઈ ઇન્ડિકેટર નથી. તેમ છતાં પણ આપણને ખબર પડી જાય કારણ કે આ સામાન્ય વાક્ય છે એટલે. ઓકે, કારણ કે આ વાલ્મીકીએ તો ભૂતકાળમાં જ લખેલી હતી. તો વોઝ રિટન આવશે. પછી આગળ જોઈએ. યસ્ટરડે ધ ડૉક્ટર ખાલી જગ્યા હર ટેક ઓઇલી ફૂડ. ગઈકાલે ડૉક્ટર જે છે નીચે ટોલ્ડ અને એડવાઇઝને એના રિલેટેડ આપેલું છે. તો ગઈકાલે જે છે ડૉક્ટરે એને ના પાડી અથવા તો સલાહ આપી કે તમારે ઓઇલી ફૂડ એટલે કે તેલવાળું ખાવાનું જે છે એ બહુ નહીં ખાવાનું અથવા ઓછું ખાવાનું. તો યસ્ટરડે એટલે કે ભૂતકાળ, યસ્ટરડે ડાયરેક્ટ જ આપણને ઇન્ડિકેટર જે છે એ મળી ગયું. હવે સમજો. હા, તો ડૉક્ટર જનરલી શું આપે? ડૉક્ટર જનરલી એડવાઇઝડ જ આપે. તો કે એડવાઇઝડ હર નોટ ટુ ટેક ઓઇલી ફૂડ. એડવાઇઝડ હર નોટ ટુ ટેક ઓઇલી ફૂડ્સ. ટેલ્સ અને નોટ ડી જે છે, ડી જવાબ તો આવશે જ નહીં કારણ કે યસ્ટરડે છે તો ભૂતકાળ રિલેટેડ આપવું પડશે. બરાબર. પછી સી જે છે, સી પણ આવશે નહીં કારણ કે અહીંયા ભૂતકાળ રિલેટેડ V2 જે છે મૂકવાનું છે. એ જોઈએ કે એમાં શું વાંધો છે. તો કે યસ્ટરડે ધ ડૉક્ટર ટોલ્ડ હર ડોન્ટ ટેક ઓઇલી ફૂડ્સ. ટોલ્ડ જે છે ને, ટોલ્ડ જે છે એ આવી શકે પરંતુ એ આવશે નહીં. કેમ? કારણ કે મેં તમને કીધું કે ડૉક્ટર અમુક પ્રકારના શબ્દો જે છે ને એ અમુક સાથે જ જોડાયેલા હોય. ડૉક્ટર ટોલ્ડ કહે છે નહીં, ડૉક્ટર હંમેશા એડવાઇઝડ સલાહ જ આપશે. ડૉક્ટર જે છે એ શું કરશે? હંમેશા સલાહ જ આપશે. હા, યસ્ટરડે ધ ડૉક્ટર એડવાઇઝડ હર. એટલે તો તમે આપણે એથિક્સનો જ્યારે પહેલો જ લેક્ચર હતો ને ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી. શું? કે ક્વાઇન નામનો એક વ્યક્તિ હતો. એ ક્વાઇન નામના વ્યક્તિએ શું કીધું હતું કે દુનિયાની અંદર 100% સમાનાર્થી શબ્દ જે છે ને એ હોતા જ નથી. દુનિયામાં એક શબ્દનો 100% સમાનાર્થી શબ્દ જે છે એ મળી શકે નહીં ક્યારેય. કે નિયર સિમિલર એની કરતાં નજીકનો મતલબ ધરાવતો શબ્દ જે છે ને એ મળી શકે.
એકદમ 100% સમાનાર્થી બની શકે નહીં. તો હવે ડૉક્ટર માટે પછી એડવાઇઝડ જ વપરાય, તો પછી ટોલ્ડ વપરાઈ શકે નહીં. અને બીજું એ કે જો અહીંયા કદાચ ટોલ્ડ મૂકીએ ને તો પણ વાક્ય વ્યવસ્થિત બનતું નથી. જો યસ્ટરડે ધ ડૉક્ટર ટોલ્ડ હર ડોન્ટ ટેક ઓન ઓઇલી ફૂડ, તો અહીંયા ટુ આવવું પડે. ટોલ્ડ હર ટુ નોટ ટેક ઓઇલી ફૂડ એવું આવી શકે. ટોલ્ડ હર નોટ ટુ ટેક, તો એવું, પરંતુ અહીંયા એવું છે નહીં. બીજા વાક્યને જોઈન્ટ કરવા માટે ટુનો ઉપયોગ કરવો પડે, તો એવું પણ અહીંયા કંઈ જે છે એ છે નહીં. બરાબર. અને બાકી મેં તમને કીધું કે ક્વાઇનને તમે યાદ કરી શકો છો. ક્વાઇને જે કીધું હતું. આગળ છે ધીસ ફોર્ટ ખાલી જગ્યા બાય છત્રપતિ શિવાજી મહારાજ લોંગ એગો. લોંગ એગો એટલે કે ઘણા વર્ષો પહેલાં અથવા તો ઘણા સમય પહેલાં. તો એગો ઉપરથી ખબર પડી ગઈ કે ભૂતકાળનું વાક્ય છે. ધીસ ફોર્ટ, ફોર્ટ એટલે કિલ્લો, તો કે આ કિલ્લો જે છે એ બાય એટલે દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઘણા લાંબા સમય પહેલાં બનાવવામાં આવેલો હતો. તો નીચે જવાબ ઓપ્શન બિલ્ડ રિલેટેડ જ આપેલો છે. બિલ્ડ એટલે કે બનાવવું. બિલ્ડ રિલેટેડ બધા ઓપ્શન જે છે આપેલા છે. હવે ધ્યાનપૂર્વક જોઈએ તો પહેલાં તો કિલ્લો કંઈ ઓટોમેટિક બની ન જાય, એ કોકે બનાવવો પડે, એટલે આ પેસિવ વોઇસનું વાક્ય છે. અથવા તો અહીંયા બાય આપેલું છે એટલે પણ આપણને ખબર પડી જાય કે આ પેસિવ વોઇસનું વાક્ય છે. તો જવાબ શું આવશે? બિલ્ડ રિલેટેડ હોય તો બિલ્ડ રિલેટેડ જવાબ આવી શકે વોઝ બિલ્ડ બાય, વોઝ બિલ્ટ, વોઝ બિલ્ટ. વોઝ પ્લસ V3 આવશે કારણ કે ભૂતકાળ છે. તો ભૂતકાળનું જ્યારે પેસિવ હોય તો વોઝ વર પ્લસ V3 આવશે. તો વોઝ બિલ્ટ બાય છત્રપતિ શિવાજી મહારાજ લોંગ એગો, એ જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ જોઈએ. વી ખાલી જગ્યા ધ ટ્રીઝ એન્ડ ઓલ્સો કેર ઓફ ધેમ. અમે જે છે ટ્રીઝ એટલે કે વૃક્ષો જે છે, વૃક્ષો પ્લાન્ટ એટલે શું થાય તો કે વાવેતર કર્યું અને એમ અમે જે છે એની કાળજી પણ રાખી. હવે સમજો એક વસ્તુ યાદ રાખો, ગમે ત્યારે કોઈની કાળજી લેવાની વાત હોય ને તો કાં તો આવે ટેક કેર. આપણે ઘણા બધા લોકો યારે કંઈક વાત કરતા હોય અથવા મૂવીમાં ને એ બધામાં કહેતા હોય કે ટેક કેર, ટેક કેર. ટેક કેર એટલે કે તમારું ધ્યાન રાખજો, ટેક કેર આવે. પરંતુ જો એ ભૂતકાળ હોય તો ટૂંક કેર આવે. તો આપણને લાસ્ટમાં જે છે એ તો ખબર પડી ગઈ કે ટેક કેર જ આવશે, તો ડી તો આવશે નહીં કારણ કે ડીમાં ટૂંક કેર છે. એટલે બીજું અમે જે છે એ થોડાક વૃક્ષો જે છે એ વાયા. અહીંયા જોઈએ તો ટ્રીઝ જે છે એ બહુવચન છે. તો ટ્રીઝ બહુવચન છે તો એના સંદર્ભમાં શું આવશે તો કે વી પ્લાન્ટ ધ ટ્રીઝ એન્ડ ઓલ્સો ટેક કેર ઓફ ધેમ. તો જવાબ સી આવશે કારણ કે ટ્રીઝ બહુવચન છે તો એના રિલેટેડ પ્લાન્ટ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. ખાલી જગ્યા પછી કે યોર લોસ્ટ બુક્સ ખાલી જગ્યા યસ્ટરડે. અને નીચે ફાઇન્ડ રિલેટેડ છે અને મેં તમને એક વસ્તુ સમજાવેલી છે અથવા તો હું તમને અત્યારે ફરીથી સમજાવી દઉં કે આ પ્રશ્ન પૂછવા માંગે છે. આગળ જે છે એ આર, ડીડ અથવા ડુ આવું કંઈક આવશે. તો પ્રશ્ન જ્યારે આર, ડુ, ડઝ, ડીડ, ઇઝ, વિલ, વુડ, કેન, કુડ, શુડ, શેલ આ બધાથી જ્યારે પ્રશ્ન પૂછેલો હોય આ બધાને એક રીતે હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. હેલ્પિંગ વર્બ શું છે એ જાણવાની જરૂર નથી કારણ કે પરીક્ષામાં ક્યાં કોઈ પૂછશે ને કે હેલ્પિંગ વર્બ શું છે, પરંતુ ખાલી એટલું યાદ રાખી લો કે ડુ, ડઝ, ડીડ, વોઝ, વર, ઇઝ, આર, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ આ બધા દ્વારા ગમે ત્યારે પ્રશ્નની શરૂઆત થતી હોય, આ બધા દ્વારા વાક્યની શરૂઆત થતી હોય અને અંતમાં પ્રશ્ન ચિહ્ન આપેલું હોય તો સમજવાનું કે આ એવો પ્રશ્ન પૂછેલો હશે કે જેનો જવાબ યસ ઓર નોમાં આવતો હશે, હા અથવા નામાં આવતો હશે. આનો જવાબ શેમાં આવતો હશે? યસ ઓર નો, હા અથવા નામાં આવતો હશે. તો મતલબ કે યોર લોસ્ટ બુક યસ્ટરડે, શું તમને તમારી જે ખોવાઈ ગયેલી બુક હતી એ મળી ગઈ? ફાઇન્ડનો મતલબ મળી જવું, એટલે કે શું તમને તમારી ખોવાઈ ગયેલી બુક મળી ગઈ? તો જવાબ યસ કે નોમાં આવે છે ને. જવાબ સામેવાળો વ્યક્તિ શું આપશે કે હા મળી ગઈ અથવા કહેશે કે ના હજી નથી મળી. તો જવાબ હા કે નામાં આવશે, યસ ઓર નોમાં આવશે. યસ્ટરડે છે તો ભૂતકાળ રિલેટેડ આવશે તો બી અને ડી તો આવશે જ નહીં, કાં તો એ આવશે અને કાં તો સી આવશે. તો આની રિલેટેડ આપણે જોઈએ તો શું બની શકે? પહેલાં તો આપણે ડીડ જોઈએ. એક મિનિટ, પહેલાં આપણે ડીડ જોઈએ. તો જો અહીંયા લોસ્ટ બુક્સ યસ્ટરડે, અહીંયા લોસ્ટ આની પછી જે છે એ બુક્સ આપેલું છે, લોસ્ટ અને બુક્સ આપેલું છે. હવે માની લો કે અહીંયા ડીડ મૂકીએ, પરંતુ મેં તમને કીધું છે કે ડીડ આરે તો હંમેશા V1 આવે, ડીડ આરે તો હંમેશા V1 આવે, પરંતુ અહીંયા તો લોસ્ટ આપેલું છે. લોસ્ટ જે છે એ તો V2 છે, લોસ્ટ જે છે એ V2 છે, લોસ્ટ શું છે? V2 છે. તો મતલબ કે ડીડ આવી શકે નહીં કારણ કે ડીડની હારે તો હંમેશા V1 મૂકવું પડે. તો ડીડની હારે અહીંયા લોસ્ટ આપેલું છે. હકીકતમાં લોસ્ટ એ V2 છે, એનું V1 લૂઝ છે, એનું V1 શું છે? લૂઝ છે. એટલે ડીડવાળું વાક્ય આવી શકે નહીં. અને બીજું આમ તે જો ડીડની હારે અહીંયા ઓપ્શનમાં પણ ફાઉન્ડ આપેલું છે, ડીડની હારે ઓપ્શનમાં પણ શું આપેલું છે? ફાઉન્ડ આપેલું છે, પરંતુ ડીડની હારે તો હંમેશા V1 આવે એટલે એ નહીં આવે. સી આવશે? સી આવશે કે વર યોર લોસ્ટ બુક્સ ફાઉન્ડ યસ્ટરડે, શું તમારી ખોવાઈ ગયેલી બુક ગઈકાલે તમને મળી ગઈ હતી? વર યોર લોસ્ટ બુક્સ ખાલી જગ્યા એટલે કે ફાઉન્ડ યસ્ટરડે, એ જવાબ સી જવાબ આવશે. ખ્યાલ કરી અહીંયા WHE વહેર આપેલું હતું તો શું બને? તો એક વાક્ય એવું બને કે વહેર ઇઝ યોર લોસ્ટ બુક્સ નાવ
એવું વાક્ય બની શકે. વહેર ઇઝ યોર લોસ્ટ બુક્સ નાઉ, એટલે કે તમારી ખોવાઈ ગયેલી પુસ્તકો અત્યારે ક્યાં છે, એવું પ્રશ્ન જે છે બની શકે. WH વહેર આપેલું હતું તો વહેર ઇઝ યોર લોસ્ટ બુક્સ નાઉ એવું વાક્ય જે છે બની શકે. તો એના રિલેટેડ બ્લેન્ક, એના રિલેટેડ ખાલી જગ્યા જે છે એ આપેલ ગયો હતો. ખ્યાલ, ખાલી જગ્યા હર પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર વારાણસી, અને નીચે લીવ રિલેટેડ આપેલું છે. લીવ તો કે લીવ એટલે છોડવું અથવા તો જતું રહેવું, જવું. તો કે તેના માતા પિતા જે છે એ વારાણસી માટે ગયા અથવા વારાણસી માટે નીકળ્યા, વારાણસી માટે રવાના થયા. તો કઈ રીતે વાક્ય બની શકે? હવે જો આમાં પણ ઓપ્શનમાં જો ડુ અને ડીડ આપેલું છે, ડુ ડઝ ડીડ આપેલું છે. મેં તમને અત્યારે જ કીધું કે ડુ ડઝ ડીડને આના દ્વારા જ્યારે ક્વેશ્ચન બનતો હોય, પાછળ ક્વેશ્ચન માર્ક છે, તો સમજવાનું કે આનો જવાબ હા કે ના, યસ ઓર નોની અંદર આવશે, યસ ઓર નોની અંદર આવશે. તો હર પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર વારાણસી, તો કે ડુ અને લેફ્ટ આપેલું છે. પહેલું વિધાન એ જુઓ, ઓપ્શન એ જુઓ, તો ડુ અને લેફ્ટ આપેલું છે તો આવી શકે નહીં. કેમ? કારણ કે અત્યારે તો મેં તમને સમજાવ્યું, ડુ ડઝ ડીડ સાથે V1 આવે તો આની સાથે આ V1 છે નહીં. બીજું ડઝ અને લીવ આપેલું છે, ડઝ અને લીવ, તો એ આવી શકે. ડુ લીવ પણ આવી શકે અને ડીડ લીવ પણ આવી શકે. પણ આપણે એના રિલેટેડ આપણે જોઈએ તો એના રિલેટેડ આન્સર જે છે એ શું આવી શકે? તો કે હવે હર પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર વારાણસી, તો કે ડીડ હર પેરેન્ટ્સ લીવ ફોર વારાણસી, ડીડ હર પેરેન્ટ્સ શું તેણીના માતા પિતા જે છે એ વારાણસી માટે રવાના થયા? તો એવું શા માટે? કારણ કે જો બી જે છે, બી જવાબ આવશે નહીં. કેમ? કારણ કે અહીંયા પેરેન્ટ્સ એ બહુવચન છે, પેરેન્ટ્સ જે છે એ બહુવચન છે, તો પેરેન્ટ્સની હારે અહીંયા ડુ મૂકવું પડશે. ડઝ આવશે નહીં કારણ કે પેરેન્ટ્સ બહુવચન હોવાથી અહીંયા શું મૂકવું પડશે? ડુ મૂકવું પડશે. એટલે સી જવાબ, આ બી જવાબ નહીં આવે, એ જવાબ પણ નહીં આવે. હવે સીમાં શું વાંધો છે એ જોઈએ. તો સી જે છે એ લીવ છે, LIV, લીવ એટલે રહેવું થાય. લીવ એટલે શું થાય? રહેવું થાય. તમને એવું થાય કે લીવ રહેવું થાય તો અહીંથી હાલો ને એકાદું બીજું વાક્ય તો બનતું હશે ને, તો આપણે જોઈએ. તો એ મૂકી જોઈએ કે ડુ હર પેરેન્ટ્સ લીવ ફોર વારાણસી, તો એવું થોડું બને કે શું તેના માતા પિતા વારાણસી માટે રહે છે, એવું ન બની શકે. જો સી જવાબ સાચો બનાવવો હોય તો શું કરવું પડે? તો કે ડુ હર પેરેન્ટ્સ લીવ ઇન વારાણસી, અહીંયા ફોરની બદલે શું મૂકવું પડે? ઇન મૂકવું પડે. જો ઇન આપેલું હોત તો શું બને કે ડુ હર પેરેન્ટ્સ લીવ ઇન વારાણસી. આ સી વાળું વાક્ય જે છે એ તો સાચું પડે. બાકી અહીંયા લીવ એટલે કે છોડવાનું અથવા તો જવાની વાત કરે છે, તો કે ડીડ હર પેરેન્ટ્સ લીવ ફોર વારાણસી, શું તેના માતા પિતા જે છે એ વારાણસી માટે રવાના થયા? ડી જવાબ જે છે બનશે. ભૂતકાળનું વાક્ય બનશે. હકીકતમાં ભૂતકાળનું કોઈ ઇન્ડિકેટર નથી આપેલું, તેમ છતાં પણ આપણે નીચેના ઓપ્શન ઉપરથી જોઈએ તો આપણને ખબર પડે કે જવાબ જે છે એ ભૂતકાળનો બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને બીજું આમ રીતે લીવ, જ્યારે લીવની વાત કરીએ તો એ મોટે ભાગે જે છે એ ભૂતકાળની જ વાત કરતા હોય છે, અને એ પણ ક્વેશ્ચનમાં, પરંતુ તો અહીં તે જોઈ લેવાનું મોટા ભાગના કેસમાં હોય છે. એટલે આગળ જોઈએ. સી એન્ડ આઈ ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ્સ નાવ. નાવ ઉપરથી ખબર પડી જાય કે ચાલુ કાળનું વાક્ય છે, ચાલુ કાળનું વાક્ય છે, અને એ પણ કેવું? ચાલુ વર્તમાન કાળ, એટલે કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. તો કે તે અને હું, તેણી અને હું હવે સારા મિત્રો છીએ. હવે શું છે? સારા મિત્રો છીએ. અથવા તો જો નીચે તો બધા નેગેટિવ છે એટલે કદાચ એવું પણ બની શકે કે હવે અમે સારા મિત્રો નથી, હવે અમે સારા મિત્રો નથી. તો આના રિલેટેડ શું બની શકે? તો આના રિલેટેડ કયું વાક્ય બને? તો કે જો સી એન્ડ આઈ એમ લોંગર ગુડ ફ્રેન્ડ્સ નાવ, તો કે ગુડ એમ લોંગર જે છે એ બની શકે નહીં કારણ કે સી અને આઈ બે ભેગું આપેલું છે પહેલું. બીજું સી એન્ડ આઈ એમ ઓલ ગુડ ફ્રેન્ડ્સ નાવ, તો એ પણ બની શકે નહીં કારણ કે અમે બધા, અહીંયા બધાની તો કોઈ વાત છે નહીં, ખાલી બે જણાની જ વાત છે, તો એ પણ આવી. સી પણ આવશે નહીં. આ ડી જોઈએ કે એની લોંગર, સી એન્ડ આઈ એમ એની લોંગર ગુડ ફ્રેન્ડ્સ નાવ, એ પણ આવી શકે નહીં. જવાબ જે છે એ બી આવશે. સી એન્ડ આઈ એમ નો લોંગર ગુડ ફ્રેન્ડ્સ નાવ, તે અને હું હવે સારા મિત્રો છીએ નહીં, હવે વધારે સારા મિત્રો છીએ નહીં. તો આમાં આખું જે છે ને એ નો લોંગર જે છે એના આધારે આ વાક્ય જે છે એનો જવાબ નક્કી થાય છે. નો લોંગર એક પ્રકારનો કીવર્ડ છે. નો લોંગર શું છે? એક પ્રકારનો કીવર્ડ છે. એના આધારે વાક્ય નક્કી થતું હોય. પહેલાં આપણે સમજીએ કે નો લોંગરનો મતલબ શું થાય. નો લોંગરનો મતલબ થાય હવે નથી, હવે નથી. પરંતુ આનો મતલબ એવો થાય કે પહેલાંની માફક હવે નથી. નો લોંગરનો થોડોક ડીપ મિનિંગ જોઈએ ને તો હવે એવું કહી શકીએ કે પહેલાંની માફક હવે નથી, પહેલાંની માફક હવે નથી. એનો મતલબ એમ કે પહેલાં હતું, હવે નથી. કે જો નોટ નાવ એઝ ફોર્મલી નોટ એનીમોર, એટલે કે પહેલાંની માફક હવે નથી. નો લોંગરનો મતલબ એકદમ ગુજરાતી, સાદું ગુજરાતી જોવું હોય તો કહી શકાય કે પહેલાંની માફક હવે નથી. આના રિલેટેડ 2-3 વાક્ય આપેલા છે એ જોઈએ. તો કે આઈ નો લોંગર નીડ યોર હેલ્પ, એટલે કે પહેલાં મારે તમારી મદદ જોતી હતી પરંતુ હવે મારે તમારી મદદ જોતી નથી. આઈ નો લોંગર નીડ યોર હેલ્પ. પછી બીજું શું છે? હી નો લોંગર નીડ્સ યોર બુક, તેને હવે તમારી બુકની વધારે જરૂર છે નહીં. અને આઈ નો લોંગર નીડ યોર સિમ્પથી, મને હવે તમારી સિમ્પથીની જે છે એ પણ જરૂર નથી. બીજું વાક્ય જોઈએ કે ધે નો લોંગર લીવ હિયર, તેઓ હવે અહીંયા રહેતા નથી. મતલબ શું? પહેલાં રહેતા હતા પરંતુ હવે રહેતા નથી.
વી આર નો લોંગર વરીડ અબાઉટ ધ સ્ટોર્મ. હવે અમે જે છે એ વાવાઝોડાથી એટલા બધા ચિંતિત છીએ નહીં. પછી આઈ એમ નો લોંગર ગોઈંગ ટુ ધ મૂવીઝ. હવે હું મૂવી માટે જતો નથી. ખ્યાલ આવ્યો? આઠમું છે વુ અમોંગ યોર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા વુ અમોંગ યોર ફ્રેન્ડ્સ. હવે જો એક વસ્તુ યાદ રાખો, બિટવીન અને અમોંગ. બિટવીન અને અમોંગ શું છે? તો બંને જે છે એ ની વચ્ચેની વાત કરે છે, ની વચ્ચેની. પરંતુ બિટવીન જે છે એ જ્યારે બે વ્યક્તિની વચ્ચેની વાત કરવાની હોય ત્યારે બિટવીન આવે, અને બે કરતાં વધારે વ્યક્તિની વચ્ચે વાત કરવાની હોય તો અમોંગ આવે. જેમ કે એવું કેવું હોય કે ડિસ્ટ્રીબ્યુટ ધીસ ચોકલેટ્સ બિટવીન ધીસ ટુ. તો કે આ બેની વચ્ચે તમારી ચોકલેટ જે છે વેચી દો. તો બે જણાની વચ્ચે જ વાત કરવાની છે તો બિટવીન આવશે. પરંતુ એવું કેવું હોય કે ડિસ્ટ્રીબ્યુટ ધીસ ચોકલેટ અમોંગ યોર ક્લાસ. તમારા ક્લાસની વચ્ચે જે છે એ આ ચોકલેટ વેચી દો તો અમોંગ આવશે. કારણ કે ક્લાસમાં તો બે કરતાં વધારે વિદ્યાર્થી હોય. તો પહેલાં તો બિટવીન અને અમોંગ ખ્યાલ આવી ગયો. બિટવીન એટલે બે વ્યક્તિની વચ્ચે વહેંચવાની વાત કરે, બે વ્યક્તિ વચ્ચેની વાત કરે. જ્યારે અમોંગ એ જે છે એ બે કરતાં વધારે વ્યક્તિની વાત કરે. તો શું કહે છે? વુ અમોંગ યોર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા નો અને સ્વિમ એવું વાત કરે છે. એટલે કે તમારા મિત્રોમાંથી કયા મિત્રો એવા છે કે જે સ્વિમિંગ જાણે છે? સ્વિમિંગ જે છે એટલે કે તરવાનું જાણે છે. તો પહેલાં તો જોઈએ કે નો અને સ્વિમ એ મૂકે. તો વુ અમોંગ યોર ફ્રેન્ડ્સ નો સ્વિમ. પરંતુ એવું ચાલશે નહીં. જવાબ આનો શું આવશે? તો કે વુ અમોંગ યોર ફ્રેન્ડ્સ ન્યૂ સ્વિમિંગ નો સ્વિમિંગ એવું બનશે. શું બનશે? નોઝ સ્વિમિંગ. જાણે છે એની માટે શું કરવું પડશે? નોઝ મૂકવું પડશે. સમજો, અહીંયા આપણે પૂછવાનું શું છે કે તમારા ફ્રેન્ડ્સ, તમારા મિત્રોમાંથી કોણ જે છે એ જાણે છે. તો જાણે છે શબ્દ જે છે શબ્દ એ લાવવા માટે આપણે શું કરવું પડશે? ઇઝ મૂકવું પડશે. પરંતુ ઇઝ ક્યાંય આવેલું નથી, એટલે આ નોઝની અંદર જ તો ઇઝ છુપાયેલું છે. આ નોઝ એ V4 છે, અને V4ની અંદર મેં તમને કીધું હતું એઝ અથવા ES લાગે, અને એઝ અથવા ESનો મતલબ શું કે એની અંદર જ તો ઇઝ છુપાયેલું છે. અને પાછળ લાસ્ટમાં સ્વિમિંગ, કે તમારામાંથી કયા જે છે એને સ્વિમિંગ તરતા જે છે આવડે છે. જવાબ ડી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? વુ અમોંગ યોર ફ્રેન્ડ્સ નોઝ સ્વિમિંગ. આઈ વિલ પે યુ બેક વહેન ખાલી જગ્યા આઈ જોબ. આઈ વિલ પે યુ બેક વહેન આઈ ખાલી જગ્યા આ જોબ. આની પહેલાં મેં તમને કીધું હતું કે વહેન અને વાહેલ આપેલું હોય તો બે વસ્તુ બની શકે. વહેન અને વાહેલ આપેલું હોય તો એક બાજુ શું બની શકે? વહેન અને વાહેલ હોય તો એની એક બાજુ શું આવે? તો કે એક બાજુ ING આવે અને એક બાજુ ED આવે. આવું એક વાક્યનો પ્રકાર જે છે આપણે જોઈ ચૂક્યા હતા. પરંતુ અહીંયા થોડુંક અલગ પ્રકારનું વાક્ય છે. આ કેવા પ્રકારનું વાક્ય છે એ હું તમને કહી દઉં. તો કે અમુક વાર વહેન આપેલું હોય ને, તો અમુક વાર વહેનની અંદર કેવું હોય? અમુક વાર વહેનની અંદર એક બાજુ ભવિષ્યનું વાક્ય આપેલું હોય, જ્યારે બીજી બાજુ જે છે એ સાદા કાળનું વાક્ય આપેલું હોય, સાદા વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય. તો આ પણ એક બીજો વાક્યનો પ્રકાર યાદ રાખી લો, વહેનવાળો. વહેનની એક બાજુ કેવું હોય? તો કે ભવિષ્યકાળનું વાક્ય આપેલું હોય, સાદા ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. જ્યારે બીજી બાજુ સાદા વર્તમાનકાળનું એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપેલું હોય. તો આપણે જોઈ લેવાનું, જો ભવિષ્યનું આપેલું છે તો આપણે વર્તમાનવાળું મૂકવાનું, અને વર્તમાનવાળું આપેલું હોય તો આપણે ભવિષ્યનું મૂકવાનું. તો શું છે કે આઈ વિલ પે યુ બેક, હું તમને પૈસા પાછા આપીશ. પૈસાની જ વાત કરે છે. વહેન આઈ ખાલી જગ્યા જ્યારે મને નોકરી મળશે ત્યારે. તો કે વહેન, તો જો વિલ પાછળ તો હવે વિલ આવશે નહીં. તો કે વહેન આઈ ગેટ અ જોબ. તો જવાબ શું? ખાલી એ આવશે. વહેન આઈ ગેટ અ જોબ. ખ્યાલ આવ્યો કે નહીં? હા, પહેલાં આપણે શું જોયું હતું? તો પહેલાં આપણે ING અને ED વાળું જોયું હતું. પરંતુ અહીંયા ભવિષ્ય અને આ એક રીતે જોડકું છે. વહેન સાથે કયા જોડકા છે? તો કે વહેન સાથે બે જોડકા આવી શકે. એક તો ING વાળું અને એક ED વાળું જોડકું. અને બીજું કયું જોડકું? તો કે વિલ વાળું અને સાદા કાળવાળું જોડકું એ આવી શકે. આગળ જોઈએ. ધ સ્ટીમર ખાલી જગ્યા યસ્ટરડે. યસ્ટરડે એટલે કે ગઈકાલ ઉપરથી ખબર પડી જાય. સ્ટીમર એટલે શું? તો કે જે તરવાવાળો વ્યક્તિ હોય, તરવૈયો જે છે એ શું કહેવામાં આવશે? તો યસ્ટરડે ડાયરેક્ટ V2 મૂકી દેવાનું. તો કે ધ સ્ટીમર સેલ્ડ યસ્ટરડે. હવે જો હેઝ સેલ્ડ આવશે નહીં, કારણ કે ભૂતકાળ છે તો ડી તો આવશે જ નહીં, V1 મૂકેલું છે. ઇઝ સેલિંગ જો સી જવાબ રાખવો હોય, ઇઝ સેલિંગ રાખવું હોય તો પાછળ નાવ રાખવું પડે, કે તરવૈયો જે છે અત્યારે તરી રહ્યો છે તો નાવ રાખવું પડે. પણ એ છે નહીં, યસ્ટરડે ભૂતકાળ છે એટલે સેલ્ડ આવશે. ખ્યાલ આવ્યો? ધ ફન ખાલી જગ્યા વ્હાઇલ આઈ વોઝ કુકિંગ ડિનર. જો ફરીથી આપણે જે વાક્ય જોયું હતું એ જ આવી ગયું. વહેન અને વ્હાઇલ તો મેં તમને કીધું એક બાજુ ING હોય તો બીજી બાજુ શું હોય? બીજી બાજુ ED વાળું વાક્ય હોય, એટલે કે V2 વાળું હોય. અથવા તો અહીંયા શું કહે છે? અને રિંગની વાત કરે છે કે ફોન વાગ્યો જ્યારે હું રસોઈ બનાવતી હતી, એટલે કે લેડીઝ, અથવા તો જ્યારે હું રાતની રસોઈ જે છે એ બનાવતો હતો અથવા બનાવતી હતી ત્યારે. અહીંયા ING છે તો અહીંયા V2 આવશે. તો V2 વાળું શું બનશે? રેંગ બનશે. રેંગ. જવાબ શું આવશે? રેંગ બનશે. રેંગ. અથવા તો આપણે વિચારીએ કે ફોન વાગ્યો જ્યારે હું જે છે એ રાંધવાનું બનાવતી હતી ત્યારે. કિરણ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. કિરણ ખાલી જગ્યા અને નીચે વોટરિંગ અને ડોન ડઝ, એટલે કે કિરણ જે છે એ ઝાડવાઓને, છોડવાઓને પાણી રેડતી નથી અથવા પાણી રેડતો નથી. તો શું બની શકે એ જોઈએ. તો
સાદું વાક્ય છે કારણ કે આ રોજબરોજની ક્રિયા છે. તો કિરણ છે તો કિરણ ડઝ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. ડઝ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. જવાબ જે છે એ આવશે. પહેલું તો જો બી જુઓ. બી શું છે તો કે ડઝ વોટરિંગ. ડઝ જે છે મેં તમને પહેલાં જ કહી દીધું છે ડુ ડઝ ડીડની સાથે V1 આવે તો જવાબ બી આવી શકે નહીં. જવાબ ડી પણ આવી શકે નહીં કારણ કે ડુ ડઝ ડીડની સાથે V1 આવે. તો બી અને ડી તો નીકળી ગયા, ડાયરેક્ટ આપણે 50-50માં પહોંચી ગયા. હવે હું તમને કહી દઉં કે ડુ કેમ ન આવે. તો ડુ કેમ ન આવે અત્યારે તો મેં તમને કહી દીધું. કિરણ જે છે એ એક વચન છે તો એક વચનની સાથે આપણે અહીંયા શું મૂકવું પડે? અહીંયા આપણે ડઝ મૂકવું પડે. તો કિરણ ડઝ નોટ પ્લાન્ટ ડઝ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. ડઝ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. જો અહીંયા વી આપેલું હતું, વી અથવા ધ્યેય આપેલું હતું તો ધ્યેય ડુ નોટ, તો આ ધ્યેય ડુ આવે. ધ્યેય ડુ નોટ વોટર ધ પ્લાન્ટ્સ તો ધ્યેય સાથે ડુ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે આવા ઘણા બધા વાક્ય જોઈ ચૂક્યા છીએ. આગળનું વાક્ય જોઈએ. આઈ વિલ ફોલો યુ વેર એવર યુ ગો. આ ઓલરેડી મેં તમને વેર એવરવાળા ઘણા બધા વાક્ય મેં તમને આપેલા છે. આઈ વિલ ફોલો યુ વેર એવર યુ ગો. તું જ્યાં પણ જઈશ ત્યાં હું તારો પીછો કરીશ અથવા તો અહીંયા હું તારી પાછળ આવીશ. આગળ જોઈએ. જેક ખાલી જગ્યા ઇંગ્લિશ, સ્પેનિશ એન્ડ અ બીટ ઓફ અ ફ્રેન્ચ. નીચે સ્પીક એટલે કે બોલે છે. તો કે જેક જે છે ઇંગ્લિશ બોલે છે, સ્પેનિશ બોલે છે અને અ બીટ ઓફ ફ્રેન્ચ. અ બીટ ઓફનો મતલબ શું થાય? થોડી ઘણી. અને થોડું ઘણું ફ્રેન્ચ પણ બોલી જાય છે. ઇંગ્લિશ ને સ્પેનિશ બોલે છે અને થોડું ઘણું બોલી લે છે આ ફ્રેન્ચ પણ. તો સાદા વર્તમાનકાળનું વાક્ય છે. કેમ? કારણ કે બોલે છે તો હવે રોજબરોજ જ બોલતો હશે. એવું તો નહીં થાય કે આ એકથી બોલ્યો ને પછી 2-3 દી બંધ કરી દેશે. તો રોજબરોજની વાક્ય છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદું વર્તમાનકાળ બનશે. અને જેક એક વચન છે તો શું બની જશે? જેક સ્પીક્સ ઇંગ્લિશ સ્પેનિશ એન્ડ અ બીટ ઓફ ફ્રેન્ચ. બરાબર. સ્પીક્સ એ જવાબ આવી જશે. સ્પીક જવાબ આવે ક્યારે? સ્પીક જવાબ આવે જો અહીંયા બહુવચન હોત તો કે ધ્યેય સ્પીક ઇંગ્લિશ સ્પેનિશ એન્ડ અ બીટ ઓફ ફ્રેન્ચ. ધ્યેય હોત તો બહુવચન હોત તો. બરાબર. અથવા આઈ હોત આઈ તો પણ જવાબ સ્પીક આવી જત કે આઈ સ્પીક ઇંગ્લિશ સ્પેનિશ. પરંતુ આઈ છે નહીં, અહીંયા જેક એક વચન છે તો સ્પીક્સ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? આઈ ખાલી જગ્યા ટેનિસ એવરી સન્ડે મોર્નિંગ. એવરી સન્ડે એવરીવાળા આવે એટલે તમારે સમજી જવાનું કે આ સાદા વર્તમાનકાળની વાક્ય કરે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરે છે. તો કે હું દર રવિવારે સવારે ટેનિસ રમું છું. તો આઈ શું છે? આઈને આપણે બહુવચન ગણીએ છીએ તો જવાબ આવી જશે પ્લે. આઈ પ્લે ટેનિસ એવરી સન્ડે મોર્નિંગ. આઈ પ્લે ટેનિસ એવરી સન્ડે મોર્નિંગ. હવે સમજો અહીંયા પ્લેઝ આવી શકે. પ્લેઝ ક્યારે આવી શકે? જો આઈની બદલે કોઈ એક વચન આપેલું હોત તો કે રાજુ પ્લેઝ ટેનિસ. રાજુ પ્લેઝ ટેનિસ એવરી સન્ડે મોર્નિંગ. રાજુની બદલે હી હોત તો પણ આવી શકે, સી હોત તો પણ આવી શકે. હવે બીજું આપણે જોઈએ. પ્લેઇંગ ક્યારે આવી શકે? તો એ તો નાવ હોય ત્યારે આવી શકે અને આગળ પાછું એમ મૂકવું પડે. તો કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. હું અત્યારે ટેનિસ જે છે એ રમી રહ્યો છું. સી જવાબ આવી શકે. એ તો આવી જ ન શકે. અને એમ પ્લે પણ આવી શકે નહીં. એમની આગળ જે છે એ આઈએનજી જે છે એ લગાડવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ કે હાઉ મેની સ્ટુડન્ટ્સ ઇન યોર ક્લાસ ખાલી જગ્યા ફ્રોમ કેરલા કમ. એટલે કે તમારા ક્લાસમાંથી કેટલા વિદ્યાર્થીઓ જે છે એ કેરળથી આવે છે. કેરળમાંથી કેટલા વિદ્યાર્થીઓ જે છે એ તમારા ક્લાસમાં આવે છે. તો કે હાઉ મેની સ્ટુડન્ટ્સ જે છે એ પહેલાં તો બહુવચન છે. તો કઈ રીતે વાક્ય જે છે એ બની જશે? સ્ટુડન્ટ્સ બહુવચન છે તો કમ આવશે જવાબ. કારણ કે અહીંયા બહુવચન છે તો એની સાથે કયું આવશે? કમ આવશે. તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ કેરળથી આવે છે? કમ જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? સાદું વર્તમાનકાળ બનશે એટલે. આગળ જોઈએ. ધ લિટલ બોય ખાલી જગ્યા ફાસ્ટ. ધ લિટલ બોય ખાલી જગ્યા ફાસ્ટ. નાનો છોકરો જે છે એ ઝડપથી દોડે છે. તો જવાબ શું આવી શકે? પહેલાં તો વોઝ રનિંગ ફાસ્ટ. વોઝ રનિંગ ફાસ્ટ જે છે એ આવી શકે કે નાનો છોકરો જે છે એ ઝડપથી દોડી રહ્યો હતો. પરંતુ અહીંયા કોઈ ભૂતકાળનું કોઈ ઇન્ડિકેટર આપેલું નથી. ભૂતકાળનું કોઈ ઇન્ડિકેટર જે છે આપેલું નથી. પહેલી વસ્તુ. ડીડ રન જે છે ડીડ રન એ પણ આવી શકે. ડીડ રન જે છે ધ લિટલ બોય ડીડ રન ફાસ્ટ. ડીડ રન કે નાનો છોકરો જે છે એ ઝડપથી દોડ્યો. પરંતુ એનું પણ કોઈ ઇન્ડિકેટર જે છે એ આપેલું નથી. ધ લિટલ બોય હેઝ રન ફાસ્ટ. તો એ આવશે નહીં. આ હેઝ રન આવી ન શકે. કેમ ન આવી શકે? કારણ કે હેઝની સાથે આપણે V3 મૂકવાનું હોય અને હેઝ આ રનનું તો V3 શું થાય? રેન આવે એટલે ડી આવશે નહીં. કાં તો એ, કાં તો બી અને કાં તો સી આવી શકે. હવે બીમાં જોઈએ. ધ લિટલ બોય રેન ફાસ્ટ. નાનો છોકરો જે છે એ ઝડપથી દોડ્યો. હવે જો અહીંયા જવાબ જે છે એ બી આપેલો છે. પરંતુ મેં તમને કીધું કે મારા મત પ્રમાણે તો બી અને સી બંને આવી શકે. હા, મારા મત પ્રમાણે તો બી અને સી બંને જવાબ આવી શકશે. સી પણ આવી શકે. ડીડ રન એને પણ કોઈ ખોટું પડી શકે નહીં. ડીડ રન પણ આવી શકે અને વોઝ રનિંગ પણ આવી શકે જો પાછળ ઇન્ડિકેટર આપેલું હતું. પરંતુ અહીં ઇન્ડિકેટર આપેલું નથી. આ વેગ સ્ટેટમેન્ટ કહી શકે. વેગ સ્ટેટમેન્ટ અસ્પષ્ટ છે. એટલું બધું સ્પષ્ટ થતું નથી. વિવાદિત કહી શકે.
આગળ જોઈએ, વી ઓફન ખાલી જગ્યા ટુ ધ ઓફિસ. ઓફન એટલે વારંવાર, અમે વારંવાર જે છે ઓફિસે જઈએ છીએ. ઓફન મેં તમને ઓલામાં લખાવેલું હતું, ઓફન આવે એટલે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો વી આવેલું છે તો વીની સાથે શું આવશે? વીની સાથે એક વચન આવશે, તો કે વી ઓફન ગો ટુ ધ ઓફિસ. વી ઓફન ગો ટુ ધ ઓફિસ. જવાબ શું આવશે? ગો આવશે. આગળ જોઈએ, માય ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ ધ માર્કેટ 3 times લાસ્ટ વીક. ગો ગયો હતો, બરાબર. તો કે મારો મિત્ર જે છે એ ગયા અઠવાડિયામાં 3 વખત માર્કેટમાં ગયો હતો. લાસ્ટ વીક ઉપરથી ખબર પડી છે કે ભૂતકાળનું, સાદા ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. માય ફ્રેન્ડ, તો માય ફ્રેન્ડ મારો મિત્ર, તો શું બની જશે? આમાં ડાયરેક્ટ વીટું જ મૂકવાનું છે, તો વેન્ટ બની જશે. માય ફ્રેન્ડ વેન્ટ ટુ ધ માર્કેટ 3 times લાસ્ટ વીક. આગળ જોઈએ, માય ફાધર ખાલી જગ્યા 3 mines ઇન રાજસ્થાન. હેવ અથવા હેઝ આવશે કે મારા પિતા પાસે રાજસ્થાનમાં 3 ખાણો છે. માઇન્સ એટલે ખાણ. તો હવે જો માલિકી દર્શાવવાની હોય ને કે એમની પાસે આ છે ને ઓલું છે ને પેલું છે ને, તો માલિકી દર્શાવવાની હોય તો કાં તો હેવ અથવા હેઝનો ઉપયોગ થઈ શકે. કારણ કે હેવ, હેઝ આ બંનેનો ગુજરાતી થાય કે ની પાસે છે, ની પાસે છે. માલિકી દર્શાવવા માટે તેનો મતલબ થાય, જેમ કે આઈ હેવ 2 pens, મારી પાસે 2 પેન છે. હી હેઝ 2 pens, તેની પાસે 2 પેન છે, બરાબર. તો એના રિલેટેડ જોઈએ તો માય ફાધર હેવ, માય ફાધર એક વચન છે, માય ફાધર એક વચન છે, તો શું બનશે? હેઝ બનશે. માય ફાધર હેઝ 3 mines ઇન રાજસ્થાન. મારા પિતા પાસે ત્રણ ખાણ છે રાજસ્થાનની અંદર. હેવ ક્યારે આવે? જો બહુવચન હોત તો. આઈ હોત તો આવી જતા. આઈ હેવ 3 mines ઇન રાજસ્થાન. વી હેવ 3 mines ઇન રાજસ્થાન, બરાબર. ડુ તો કોઈ ક્રિયા કરતા હોય એની માટે આવે, અને ઇઝને અહીંયા કંઈ લેવા દેવા છે નહીં, માલિકી દર્શાવવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ, તો મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ. સેન્ડ રિલેટેડ આપેલું છે, તો કે સેન્ડ એટલે કે મોકલવામાં આવેલો, તો કે ડૉક્ટરને જે છે એ સમયસર મેસેજ મોકલવામાં આવે. ઇન ટાઈમનો મતલબ શું થાય? ઇન ટાઈમનો મતલબ થાય સમયસર. તો મેસેજ, હવે સમજો, અહીંયા પહેલાં ધ્યાનપૂર્વક જો, મેસેજ જે છે એ ઓટોમેટિક જતો નહીં રહે, એ મોકલવો પડશે. એટલે આખું વાક્ય કયું બની જશે? પેસિવ વોઇસનું બની જશે. જો ધ મેસેજ ઇઝ સેન્ડિંગ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ, એ જવાબ જે છે આવી શકે, પરંતુ એ ક્યારે આવી શકે? ચાલુ કાળનું વાક્ય હોય ત્યારે, અને એના રિલેટેડ કીવર્ડ આપેલો હોવો જોઈએ, નાવ આપેલો હોય. ધ મેસેજ ઇઝ સેન્ડિંગ ટુ ધ ડૉક્ટર નાવ, પરંતુ એવું આપેલું નથી. ધ મેસેજ વિલ સેન્ડ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ, એ પણ આવી શકશે નહીં, કારણ કે મેસેજ ઓટોમેટિક નો મોકલાઈ જાય. એવું આવી શકે, ધ મેસેજ વિલ બી સેન્ડ ટુ ધ ડૉક્ટર, વિલ બી આવવું જોઈએ, એટલે બી પણ જવાબ આવશે નહીં. સી જોઈએ, ધ મેસેજ વોઝ સેન્ડિંગ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ. ધ મેસેજ વોઝ સેન્ડિંગ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ, તો સી જવાબ જે છે એ પણ આવી શકે નહીં, કારણ કે વોઝ સેન્ડિંગ એ કોઈ સેટ થતું નથી. વોઝ સેન્ડિંગ આવી શકે, પણ એ ક્યારે? ધ મેસેજ વોઝ સેન્ડિંગ ટુ ધ ડૉક્ટર એટ ધેટ ટાઈમ, પાછળ એટ ધેટ ટાઈમ, તે સમયે ડૉક્ટરને મેસેજ જે છે મોકલાઈ રહ્યો હતો, એ જે તે સમયે એ ક્રિયા ચાલુ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ, એ પણ આવશે નહીં. તો જવાબ ડી આવશે. ધ મેસેજ ઇઝ સેન્ટ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ, ઇઝ સેન્ટ. પેસિવ વોઇસનું વાક્ય છે એટલે શું કરવું પડશે? ઇઝની સાથે V3 મૂકવું પડશે. તો અહીંયા V3 મૂકેલું છે. આ સેન્ટ શું છે? V3. ધ મેસેજ ઇઝ સેન્ટ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આગળ જોઈએ, વહેન ધ પ્લે એન્ડેડ. વહેન ધ પ્લે એન્ડેડ, ધ ઓડિયન્સ ખાલી જગ્યા હોમ. જ્યારે પ્લે એટલે કે નાટક પૂરું થઈ ગયું. અહીંયા પ્લે એટલે રમવાની વાત નથી કરતા, અહીંયા પ્લે એટલે નાટકની વાત કરે છે. જ્યારે નાટક પૂરું થઈ ગયું તો ઓડિયન્સ લોકો જે છે એ ઘરે પહોંચી ગયા. તો વહેન આવી ગયું એટલે આપણને ખબર પડી જવી જોઈએ. એક બાજુ જે છે એ ભૂતકાળનો નિર્દેશ કરે છે, અને એન્ડેડ પણ ભૂતકાળનો નિર્દેશ કરે છે. તો વહેન ધ પ્લે એન્ડેડ ધ ઓડિયન્સ વેન્ટ હોમ. ઓડિયન્સ વેન્ટ હોમ, તો ઓડિયન્સ ક્યાં ગઈ? ઘરે જતી રહી. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે મેં તો હમણાં એવું ચલાવ્યું હતું કે વહેન અને વહાલ આપેલું હોય તો એમાં 2 જોડકા આવી શકે, એક તો આઈએનજી વાળું અને એક તો ઈડી વાળું, એક તો આઈએનજી વાળું અને ઈડી વાળું. તો તમને પ્રશ્ન થાય કે અહીંયા ઈડી આપેલું છે, અહીંયા ઈડી આપેલું છે, તો આ વોઝ ગોઈંગ વાળું ન આવે? આઈએનજી વાળું વોઝ ગોઈંગ જવાબ ન આવવો જોઈએ? તો પણ વોઝ ગોઈંગ જવાબ નહીં આવે. શા માટે નહીં આવે એ હું તમને સમજાવી દઉં. એવું મેં તમને ક્યારે કીધું હતું? એવું તમારે કરવાનું જ્યારે વહેન વચ્ચે આપેલું હોય ત્યારે. એવું મેં તમને કીધેલું હતું, તમને કદાચ યાદ હોય તો, કે વહેન અને વહાલ એ વચ્ચે આપેલું હશે. ક્યાં આપેલું હશે? વચ્ચે આપેલું હશે, અને એની એક બાજુ આઈએનજી વાળું હશે અને એક બાજુ ઈડી વાળું હશે. એક બાજુ આઈએનજી વાળું અને એક બાજુ ઈડી. પરંતુ અહીંયા એવું નથી. અહીંયા તો વહેન જે છે વાક્યની શરૂઆતમાં જ આપેલું હશે. વહેન જ્યારે વાક્યની શરૂઆતમાં આવેલું હોય તો એવી શક્યતા ખૂબ જ વધારે છે કે એ ભૂતકાળનું જ વાક્ય હોય. એ કયું હોય? ભૂતકાળનું જ વાક્ય હોય. એટલે જવાબ વેન્ટ આવશે. અથવા તો ચલો આપણે વોઝ ગોઈંગ મૂકીને પણ જોઈએ, તો કે વહેન ધ પ્લે એન્ડેડ ધ ઓડિયન્સ વોઝ ગોઈંગ. ધ ઓડિયન્સ જે છે એ જઈ રહી હતી. તો અને અહીંયા હોમ આપેલું છે, વોઝ ગોઈંગ હોમ. આ જે છે વોઝ ગોઈંગ કદાચ સાચું પણ પડે, પરંતુ જો અહીંયા હોમની આગળ ટુ લગાવેલું હોત તો વહેન ધ પ્લે એન્ડેડ ધ ઓડિયન્સ વોઝ ગોઈંગ ટુ હોમ, એવું કદાચ વાક્ય બની શકે. પરંતુ અહીંયા ટુ જે છે આપેલું નથી. એટલે બેસ્ટ, સૌથી વધુ એપ્રોપ્રિએટ કયું છે? તો કે વેન્ટ જે છે એ સૌથી વધુ એપ્રોપ્રિએટ છે. અને આગળ જે આપણા ડાઉટ થયા એ પણ મેં થોડા સોલ્વ કરવાની કોશિશ કરી. ખ્યાલ આવ્યો?
આઈએનજી અને ઈડી વાળું જોડકું ક્યારે આવશે? તો કે વહેન અને વાહેલ જે છે એ બરોબર વચ્ચે આપેલા હોય ત્યારે, એની એક આગળ વાક્ય આપેલું હોય અને એક પાછળ વાક્ય આપેલું હોય ત્યારે. ખ્યાલ આવ્યો કે નહીં? જેમ કે જો અહીંયા પાછળ તે એની પછી તરત જ તો એ વાક્ય આપેલું છે કે ધ ફન ખાલી જગ્યા વાહેલ આઈ વોઝ કુકિંગ ડિનર. ધ ફન વાહેલ, તો વાહેલ આપેલું છે, એક બાજુ પાછળ આઈએનજી આપેલું છે, આગળ તો V2 મૂકવું પડશે, તો શું આવશે? રેંગ આવશે, રેંગ. ધ ફન રેંગ વાહેલ આઈ વોઝ કુકિંગ ડિનર. આગળ જોઈએ. ધીઝ અ પોલ્ટ્રી ખાલી જગ્યા માઇન. ધીઝ પોલ્ટ્રી ખાલી જગ્યા માઇન. પોલ્ટ્રીનો મતલબ શું થાય? પોલ્ટ્રીનો મતલબ થાય મરઘીઓ. પોલ્ટ્રીનો મતલબ થાય મરઘીઓ. માઇન એટલે થાય મારું. તો કે ધીઝ પોલ્ટ્રી આર માઇન. કારણ કે ધીઝ THESE અને પોલ્ટ્રી આ બહુવચનની વાત કરે છે. પોલ્ટ્રી એટલે કે મરઘીઓ બહુવચનની વાત કરે છે. તો કે ધીઝ પોલ્ટ્રી આર માઇન, એ મારી છે. હા, મરઘીઓ ઉછેરને પણ કહેવાય. જો હકીકતમાં અહીંયા જે આ POULTRY પોલ્ટ્રી જે છે એ મરઘી ઉછેરનો કેન્દ્ર મરઘી ઉછેરનો જ સ્પેલિંગ આપેલો છે. હકીકતમાં જે મરઘીનું બહુવચન છે પોલ્ટ્રી જે છે એનો સાચો સ્પેલિંગ જો નીચે આપેલો છે PAULTRY એ સાચો સ્પેલિંગ છે. ચાલો આગળ જોઈએ. ઓનલી ધ બ્રેવ ખાલી જગ્યા ધ ફેર. ઓનલી ધ બ્રેવ ખાલી જગ્યા ધ ફેર. આખે આખું જે છે આ એક રીતની કહેવત જ છે. ડિઝર્વ, માત્ર બહાદુર લોકો જે છે ને એ જ તો સારા પાત્રને લાયક છે, અથવા તો માત્ર બહાદુર લોકો જે છે ને એ જ સારી વસ્તુને લાયક છે. આ એક શું છે? કહેવત છે. અથવા આપણે આપણી રીતે જોઈએ તો ઓનલી ધ બ્રેવ ડિઝર્વ્સ જવાબ આવશે. શું આવશે? ડિઝર્વ. ઓનલી ધ બ્રેવ ડિઝર્વ્સ ધ ફેર. સોરી, ડિઝર્વ જવાબ આવશે. ડિઝર્વ્સ નહીં આવે, પરંતુ ડિઝર્વ આવશે. ઓનલી ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર. આ જે છે એ મેં તમને કીધું કહેવત છે, તો કહેવત સાદા વર્તમાનકાળમાં આવે અથવા તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. વર્મીન ખાલી જગ્યા મી સિક. સિક એટલે બીમાર, મી એટલે મને. વર્મીન એટલે શું થાય? વર્મીન એટલે જીવાણુઓ અથવા કીટાણુઓ. અને આ ધીસ છે એટલે કે આ બહુવચન. વર્મીન એક વર્મીન નથી, ઘણા બધા જીવાણુઓ છે, બહુવચનમાં આપેલું છે કારણ કે ધીસ આપેલું છે. તો કે આ જીવાણુઓ અથવા આ કીટાણુઓ શું કરે છે? તો કે મને બીમાર કરે છે. તો કે ધીસ વર્મીન મેક મી સિક, મને બીમાર બનાવે છે. જો અહીંયા મેક્સ મી સિક એ આવી શકતું હતું, મેક્સ મી સિક આવી શકતું હતું, પરંતુ અહીંયા જોવો ને મેં તમને કીધું કારણ કે વર્મીન જે છે ધીઝ વર્મીન એ બહુવચન છે. ધીઝ વર્મીન એ બહુવચન છે. ધીઝ વર્મીન જો એક વચન હોત તો એ મેક આવે. તો જેમ કે ખાલી એક જ વાયરસની વાત કરતા હોત કે ધીસ વાયરસ મેક મી સિક, તો આ વાયરસે મને બીમાર કર્યો. પરંતુ તમને ખ્યાલ જ હશે કે આ વર્મીન, આ બધા જીવાણુઓ અને બેક્ટેરિયા આ બધા હંમેશા ગ્રુપમાં જ રહેતા હોય છે. અને THESE ધીઝ જે છે THESE એ ખુદ પણ બહુવચન છે કારણ કે એનું એક વચન તો THIS ધીઝ છે. તો આના કારણે જવાબ જે છે એ શું આવશે? મેક આવશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ માય પ્લેસ એવરી ડે. એઝ વેલ એઝનો મતલબ શું થાય? કે તેની જેવા જ તે અથવા તેની સાથે જ તે, તેની સાથે. હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ આખા એનું ગુજરાતી કરો તો શું થાય? તે અને તેના મિત્રો મારા ઘરે આવે છે એવરી ડે, દરરોજ. એવરી ડેનો મતલબ ખબર પડી જાય કે આ કોની વાત કરે છે? તો કે સાદા વર્તમાનકાળની વાત કરે છે. તો આમાં આવું જ્યારે વાક્ય હોય ને ત્યારે હંમેશા અહીંયા જે જવાબ મૂકવાનો હોય ને એ પહેલાં કર્તાના આધારે મૂકવાનો હોય. તો હીના આધારે મૂકવાનો હોય. તો હીના આધારે શું આવશે? તો કે જવાબ કમ્સ આવશે. હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ કમ્સ ટુ માય પ્લેસ એવરી ડે. હીના આધારે આપણે મૂક્યું, હીના આધારે શું આવશે? જવાબ કમ્સ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એમ પહેલાં તો એવરી ડે એટલે ખબર પડી ગઈ કે આ સાદા વર્તમાનકાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે તો અહીંયા કાં તો જવાબ કમ આવશે અને કાં તો કમ્સ આવશે. આટલું ખ્યાલ આવ્યો? પહેલાં તો કાં તો કમ આવશે અથવા તો કમ્સ આવશે. ઓકે, હવે કમ આપણે ક્યારે મૂકીએ? કમ જ્યારે બહુવચન હોય ત્યારે. અને કમ્સ ક્યારે મૂકીએ? એક વચન હોય ત્યારે. કમ ક્યારે મૂકીએ? બહુવચન હોય ત્યારે. અને કમ્સ ક્યારે મૂકીએ? એક વચન હોય ત્યારે. અહીંયા જવાબ આપણે શું મૂક્યો? અહીંયા જવાબ આપણે કમ્સ મૂક્યો. કમ્સ મૂક્યો. કેમ? કારણ કે હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ, તે અને તે. હા, બરાબર. એટલે જવાબ તો હી જે છે, હી શું છે? હી એક વચન છે. તો એક વચનના રિલેટેડ કમ્સ આવશે ને, એક વચનના રિલેટેડ કમ્સ આવશે. મેં તમને જે સમજાવ્યું એ ઓકે સમજાવ્યું, પરંતુ જવાબ મેં તમને ખોટો કીધો. જવાબ મેં તમને કમ કીધો. મેં તમને સમજાવ્યું એ સાચું હતું. જો ફરીથી સમજાવું. આપણને ખબર પડી કે હી એઝ વેલ ઇઝ હિઝ ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ માય પ્લેસ એવરી ડે. એવરી ડે ઉપરથી ખબર પડી ગઈ સાદો વર્તમાનકાળ છે. એટલે કાં તો જવાબ કમ આવશે, કાં તો જવાબ કમ્સ આવશે. આ બેમાંથી જે આવશે, બીજે એક ઓપ્શન આવશે નહીં. અહીંયા જવાબ જે છે એ હીના આધારે મૂકવાનો, પ્રથમ કરતા હોય એના આધારે મૂકવાનો. અહીંયા તમારે એવું નથી વિચારવાનું કે હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ, તે અને તેના મિત્રો, બહુવચન થઈ ગયું. અહીંયા એવું વિચારવાનું નથી. કેમ? કારણ કે આવા કેસની અંદર જો અહીંયા હી પછી કોમા આપેલું છે, અલ્પવિરામ આપેલું છે. એટલે અલ્પવિરામ આપેલું છે એનો મતલબ એમ કે આ આખા એક ગ્રુપની વાત કરે છે. આ આખું એક ગ્રુપની વાત કરે છે અને આખા ગ્રુપને આપણે એક નાઉન તરીકે, એક વચન તરીકે કન્સિડર કરવાનું છે. અહીંયા કોમા આપેલું છે એટલે પણ ખબર પડી જાય. અથવા મેં તમને કીધું મોટાભાગના કેસમાં આવું જોવા આવતું હોય છે કે જે પ્રથમ કરતા હોય એના આધારે અહીંયા જવાબ મૂકવામાં આવતો હોય છે. તો હી એક વચન છે, તો એના આધારે અહીંયા શું આવશે? બહુવચન એટલે કે V4 આવશે, કમ્સ આવશે. હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ કમ્સ ટુ માય પ્લેસ એવરી ડે. હમણાં મેં કમ કીધું હતું પરંતુ એ ખોટું હતું, મારી ભૂલ હતી.
ધ નંબર ઓફ સોલ્જર્સ કિલ્ડ ઇન ધ વોર ખાલી જગ્યા નોટ લાર્જ. યુદ્ધમાં જે સૈનિકો મરાઈ ગયેલા હતા ને એ સૈનિકોની સંખ્યા જે છે એ વધારે ન હતી. ધ નંબર ઓફ સોલ્જર્સ કિલ્ડ ઇન ધ વોર ખાલી જગ્યા નોટ લાર્જ. હવે આનો જવાબ શું આવશે? હું તમને ડાયરેક્ટ જવાબ કહું છું. આનો જવાબ જે છે એ વોઝ આવશે. વોઝ કે ધ નંબર ઓફ સોલ્જર્સ કિલ્ડ ઇન ધ વોર વોઝ નોટ લાર્જ. તમને એવું થશે કે વર કેમ ન આવ્યું, બહુવચન કેમ ન આવ્યું, વર કેમ ન આવ્યું? તો એની પાછળનું કારણ હું તમને કહી દઉં. ધ નંબર ઓફ જે છે ને, ધ નંબર ઓફ ગમે ત્યારે ધ નંબર ઓફ આવી જાય ને એટલે સમજવાનું કે આ એક વચનની જ વાત કરે છે. ધ નંબર ઓફ ગમે ત્યારે આવી જાય તો એ હંમેશા કોની વાત કરે? એક વચનની જ વાત કરે. ચલો અહીંયા હું તમને 2-3 નિયમો સમજાવું છું અને એના ઘણા બધા એક્ઝામ્પલ પણ આપું. આમાં પ્રશ્ન 2-3 રીતે પૂછી શકે. અમુક વાર તો ધ નંબર ઓફ જે છે ને એની પછી જ ખાલી જગ્યા આપી દીધેલી હોય. આ ધ નંબર ઓફની પછી જ ખાલી જગ્યા આપેલી હોય તો ગમે ત્યારે ધ નંબર ઓફ એની પછી ખાલી જગ્યા આપેલી હોય તો હંમેશા બહુવચન મૂકવાનું. તો હંમેશા શું મૂકવાનું? બહુવચન મૂકવાનું. ધ નંબર ઓફ સોલ્જર્સ કિલ્ડ ઇન ધ વોર ખાલી જગ્યા નોટ લાર્જ. પરંતુ ધ નંબર ઓફ રિલેટેડ, જો સમજો કે ધ નંબર ઓફ જે છે એ શું દર્શાવે છે? એક વચન દર્શાવે છે. એક વચન દર્શાવે છે. પરંતુ ધ નંબર ઓફ પછીનું જે નાઉન આવશે, ધ નંબર ઓફ પછીનું જે નાઉન આવશે એ હંમેશા બહુવચન આવશે. તમને એવું લાગશે આ શું હું ગોળા મારું છું, ઘડીક એક વચન ને ઘડીક બહુવચન ને, તો શું છે એ થોડું ડિટેલમાં સમજીએ. ધ નંબર ઓફ સોલ્જર્સ, આનો મતલબ શું થાય કે ઘણા બધા સોલ્જર્સ, ઘણા બધા સૈનિકો. તો આ ધ નંબર ઓફ જે છે ને એ એક રીતે આખા કલેક્ટિવ નાઉનને દર્શાવે છે અને એ શું કરે છે તો કે એક વચન, એક આખા ગ્રુપને દર્શાવવાની કોશિશ કરે છે અને આખા ગ્રુપને એક વચન તરીકે દર્શાવે છે. તો અહીંયા જે જવાબ આવશે એ વોઝ આવશે. એ કારણ કે ધ નંબર ઓફ જે છે એ એક વચન છે એટલા માટે. અને ધ નંબર ઓફ પછી જો ખાલી જગ્યા પૂછાઈ જાય તો હંમેશા બહુવચન જ મૂકવાનું, સોલ્જર્સ જ મૂકવાનું. આપણે થોડા એક્ઝામ્પલથી જોઈએ. 2 પ્રકારની વસ્તુ આવી શકે, 2 પ્રકારના વાક્ય. એક તો ધ નંબર અને એક તો અ નંબર ઓફ, અથવા તો ધ નંબર ઓફ અને અ નંબર ઓફ. ચલો હું તમને બંને સમજી જાઉં. ગમે ત્યારે ધ નંબર ઓફ આપેલું હોય ને, ધ નંબર ઓફ, તો એ સિંગ્યુલર એટલે કે એક વચન હોય છે. અને જ્યારે અ નંબર ઓફ આપેલું હોય ને તો એ પ્લુરલ બહુવચન હોય છે. આ એક રીતે પેરાડોક્સ, વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ કેમ? કારણ કે અનો મતલબ શું થાય? અનો મતલબ એક થાય. અનો મતલબ એક થાય. તેમ છતાં પણ અ નંબર ઓફ આપેલું હોય ને તો એ પ્લુરલ બહુવચન છે. જ્યારે ધ જે છે, ધ એ કોઈ સિંગલ વસ્તુ, કોઈ વિશિષ્ટ વસ્તુ, કોઈ યુનિક વસ્તુને દર્શાવવા માટે વાપરવાનું હોય તો ધ નંબર ઓફ જે છે એ હકીકતમાં શું બનવું જોઈએ તો કે એ શું છે તો કે એ એક વચન છે. બરાબર, એ એક વચન છે. અને અ જે છે એનો મતલબ એક થાય. ધ જનરલી બહુવચન સાથે હોય તો એ બહુવચન બનવું જોઈએ, તો એની બદલે એક વચન બને છે. અને અ જે છે એ એક વચન બનવું જોઈએ, એની બદલે એ બહુવચન બને છે. આવો એક પ્રકારનો પેરાડોક્સ, વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે. યાદ રાખવા માટે હું હવે તમને ડાયરેક્ટ જવાબ જ કહું છું. જે મેઇન વાત છે એ જ કહું છું. ખાલી એટલું યાદ રાખી લેવાનું કે ધ નંબર ઓફનો મતલબ શું થાય? ધ નંબર ઓફનો મતલબ થાય એક વચન. અ નંબર ઓફનો મતલબ શું થાય? અ નંબર ઓફનો મતલબ થાય પ્લુરલ એટલે કે બહુવચન. આની તમે કોઈ પણ ટ્રીકના માધ્યમથી યાદ રાખી લેવાનું તમારી રીતે કે અ નંબર ઓફ આવી જાય તો આ બહુવચન છે, જ્યારે ધ નંબર ઓફ જે છે એ શું છે? એક વચન છે. પરંતુ મેઇન વસ્તુ અ નંબર ઓફ હોય કે ધ નંબર ઓફ હોય, એની પછીનું જે નાઉન આવશે ને, એની પછીનું જે નાઉન એ તો હંમેશા બહુવચન જ આવશે. એની પછીનું નાઉન જે છે એ તો બહુવચન જ આવશે. કેમ? કારણ કે મેં તમને કીધું અમુક વાર આ લોકો શું કરતા હોય છે, ધ નંબર ઓફ અને અ નંબર ઓફ એની પછી જ ખાલી જગ્યા મૂકી દેતા હોય છે. એમને આ જે ઇઝ અથવા આર એની હારે કંઈ લેવા દેવો હોતો નથી. એમને અહીંયા જે જવાબ છે આ ઇન્સિડન્ટ્સ મૂકેલો ને એની હારે લેવા દેવો હોય છે. તો અમુક વાર એ જવાબ મૂકતો હોય છે. તો ફરીથી જોઈએ તો કે ધ નંબર ઓફ ઇન્સિડન્ટ્સ ઇઝ રાઇઝિંગ. તો અહીં ઇઝ શા માટે આવ્યું? ઇઝ એટલા માટે આવ્યું કારણ કે ધ નંબર ઓફ જે છે ને, ધ નંબર ઓફ અહીંયા ધ આવી ગયું, ધ નંબર ઓફ એ શું છે? એ સિંગ્યુલર છે. જ્યારે અહીંયા બીજું છે અ નંબર ઓફ. અ નંબર ઓફ શું છે તો કે અ નંબર ઓફ જે છે એ પ્લુરલ છે. એટલે શું? બહુવચન છે, બહુવચન. એટલે કે અ નંબર ઓફ ઇન્સિડન્ટ્સ આર એક્સપેક્ટેડ. અથવા અહીંયા પણ એવું જ કહી શકીએ કે આ નંબર ઓફ ઇન્સિડન્ટ્સ આર ઇન્ક્રીઝિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આવું જ આપણે બીજું વાક્ય જોઈએ. ધ નંબર ઓફ શું છે તો કે ધ નંબર ઓફ જે છે એ સિંગ્યુલર છે. જ્યારે અ નંબર ઓફ શું છે તો કે અ નંબર ઓફ જે છે એ પ્લુરલ, અ નંબર ઓફ બહુવચન અને ધ નંબર ઓફ એ એક વચન. તો કે ધ નંબર ઓફ કિડ્સ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન ધ ગાર્ડન. તો હવે જો અહીંયા સમજો કે ધ નંબર ઓફ એની પછી તરત શું આવ્યું? કિડ્સ આવ્યું. મેં તમને કીધું ધ નંબર હોય કે અ નંબર હોય એની પછી તો ડાયરેક્ટ જે નાઉન મૂકશું એ તો બહુવચનવાળું જ મૂકવાનું છે. ધ નંબર ઓફ કિડ એવું ચાલે નહીં. ધ નંબર ઓફ કિડ એવું ચાલે નહીં. ધ નંબર ઓફ કિડ્સ જ મૂકવું પડે. ધ નંબર ઓફ કિડ્સ અને પછી જો એની પછી ઇઝ મૂક્યું. અહીંયા આર મૂક્યું નથી. કેમ? કારણ કે ધ નંબર ઓફ શું છે? ધ નંબર ઓફ એક વચન છે એટલે. તો કે ધ નંબર ઓફ કિડ્સ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન ધ ગાર્ડન. આની સાથે તે બીજું આપેલું કે અ નંબર ઓફ. મેં તમને કીધું ઓફ પછી તો બહુવચન જ મૂકવાનું છે. તો કે ધ નંબર ઓફ પીપલ જે છે એ બહુવચન છે. પીપલનું એક વચન થાય પર્સન એટલે કે વ્યક્તિ. જ્યારે એનું બહુવચન શું થાય? પીપલ. તો કે અ નંબર ઓફ પીપલ આર વેઇટિંગ ફોર ધ બસ. જો અ નંબર ઓફ જે છે તો આખું અ નંબર ઓફ એ બહુવચન છે તો એને દર્શાવવા માટે શું મૂક્યું? આર મૂક્યું. શું મૂક્યું? આર મૂક્યું. ખ્યાલ આવ્યો કે નહીં?
ફરીથી બીજું વાક્ય જોઈએ. અહીંયા અમુક વાક્ય આપેલા છે કે અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેવ પાસ્ડ. અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેવ પાસ. મેઇન વસ્તુ શું? અ નંબર ઓફ શું છે? અ નંબર ઓફ. તો કે અ નંબર ઓફ શું દર્શાવે છે? તો કે અ નંબર ઓફ બહુવચન દર્શાવે છે. મેઇન તો મેં તમને શું કીધું, અહીંયા પણ ખાલી જગ્યા પૂછે સ્ટુડન્ટ્સની બદલે ઓફ પછી અ નંબર ઓફ હોય કે ધ નંબર ઓફ હોય, તમારે તો ત્યાં પ્લુરલ જ મૂકવાનું, બહુવચન જ મૂકવાનું, અને એની પછી જે છે એ બહુવચનવાળું મૂકવાનું. અ નંબર ઓફ છે તો અ નંબર ઓફ શું છે? બહુવચન. તો કે અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેવ પાસ્ડ, એટલે અહીંયા હેવ આવ્યું. જો અહીંયા હેઝ કરવું છે તો શું કરવું પડે? અહીંયા હેઝ કરવું હોય તો અહીંયા લખવું પડે ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેઝ પાસ્ડ. ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેઝ પાસ્ડ. બીજું વાક્ય જોઈએ. અ લાર્જ નંબર ઓફ પીપલ પ્રિફર ધેર મોબાઈલ મધર ટંગ ઓવર અ સેકન્ડ લેંગ્વેજ. અ લાર્જ નંબર ઓફ પીપલ પ્રિફર ધેર મધર ટંગ ઓવર અ સેકન્ડ લેંગ્વેજ. ઘણા બધા લોકો જે છે એ પોતાની માતૃભાષાને પ્રાધાન્ય આપે છે બીજી ભાષાના સંદર્ભમાં. આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ. અ નંબર ઓફ પછી જો પીપલ, અહીંયા પણ ઓફની પછી તો પીપલ જ આવ્યું એટલે બહુવચન છે. અ લાર્જ નંબર ઓફ પીપલ. અ લાર્જ નંબર શું દર્શાવે છે? અ લાર્જ નંબર બહુવચન દર્શાવે છે. તો કે પ્રિફર ધેર મધર ટંગ. આમાં તો જો એ પ્રકારનું કોઈ મૂકેલું નથી, અને લાર્જ નંબર ઓફ પીપલ એ પણ હજી આપણે ચાલુ નથી. આમાં તમારે મેઇન પહેલું જે છે એ યાદ રાખવાનું છે. બીજા અમુક જે ઉદાહરણ જે છે આપેલા છે તો એ જોઈએ. ધ નંબર ઓફ પીપલ વી નીડ ટુ હાયર ઇઝ 13. ધ નંબર ઓફ પીપલ. તો જો ધ નંબર ઓફ આવ્યું, ધ નંબર ઓફનો મતલબ શું? એક વચન. તો કે ધ નંબર ઓફ પીપલ વી નીડ ટુ હાયર ઇઝ 13. તો જવાબ શું આવ્યો? ઇઝ આવ્યો. બરાબર, ઇઝ એટલે તો બોલ્ડ કરેલું છે, ખાટું કરેલું છે. બીજું, અ નંબર ઓફ પીપલ હેવ રિટર્ન ઇન અબાઉટ ધીસ. હેવ શા માટે આવ્યું? કારણ કે અ નંબર ઓફ પીપલ છે એટલે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, આની જેવું બીજા 4 એક્ઝામ્પલ આપેલા છે કે ધ નંબર ઓફ પીપલ લાઇન્ડ અપ ફોર ટિકિટ્સ વોઝ 400. વોઝ શા માટે આવ્યું? કારણ કે ધ નંબર ઓફ છે એટલે. ધ નંબર ઓફનો મતલબ શું? ધ નંબર ઓફ એ એક વચન દર્શાવે છે. બીજું, અ નંબર ઓફ સજેશન્સ વર મેડ. વર બહુવચન શા માટે આવ્યું? કારણ કે અ નંબર ઓફ શું છે? અ નંબર ઓફ એ બહુવચન દર્શાવે છે એટલે. બીજું, ધેર આર અ નંબર ઓફ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ્સ ઇન ધ બુલેટિન. નંબર ઓફ અ નંબર ઓફ શું દર્શાવે છે? તો કે અ નંબર ઓફ બહુવચન દર્શાવે છે એટલે આગળ શું આવ્યું? આ રહ્યું. તો પછી ધેર ઇઝ ધ નંબર ઓફ મિલ્ક શેક્સ યુ રિક્વેસ્ટેડ. તો કે ધ નંબર ઓફ એટલે ઇઝ આવ્યું. ધ નંબર ઓફ જે છે એ ઇઝ આવ્યું. હવે ત્રીજા નંબરનું જો કે ધેર આર અ નંબર ઓફ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ્સ ઇન ધ બુલેટિન. અહીંયા આર આવ્યું. આરની બદલે ઇઝ કરવું છે, ઇઝ જવાબ કરો છે તો શું કરો? તો કે ધેર ઇઝ ધ નંબર ઓફ બુલેટિન, ધ નંબર ઓફ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ. આ નંબર ઓફની બદલે શું કરી નાખવાનું? ધ નંબર ઓફ કરી નાખવાનું. ખ્યાલ આવ્યો? આખું જે રહસ્ય હું શું સમજાવવા માગું છું એ. બરાબર, ફરીથી એકવાર કહી દઉં કે ધ નંબર ઓફ શું છે? તો કે એ એક વચન છે, જ્યારે અ નંબર ઓફ શું છે? અ નંબર ઓફ જે છે એ બહુવચન છે. પરંતુ મેઇન ખાસ વસ્તુ શું છે કે અમુક લોકો જે છે ઘણી બધી વાર આપણે ગુજરાતની પરીક્ષાની અંદર શું કરતા હોય છે? ધ નંબર ઓફની પછી જ તો ખાલી જગ્યા મૂકી દેતા હોય છે. તો કે ધ નંબર ઓફ હોય કે અ નંબર ઓફ હોય, એની પછીનું જે નાઉન આવશે એ તો હંમેશા પ્લુરલ બહુવચન જ આવશે. એ અ નંબર ઓફ હોય કે ધ નંબર ઓફ હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. ખ્યાલ આવ્યો? ચાલો આગળનું વાક્ય જોઈએ. હિયર ખાલી જગ્યા ધ બ્રાઇડ. હિયર ખાલી જગ્યા ધ બ્રાઇડ. પાછળ એક્સક્લેમેટરી માર્ક મૂકેલું છે. એક્સક્લેમેટરી માર્કનો મતલબ શું થાય? ઉદ્ગાર ચિહ્ન, નવાઈ, આશ્ચર્યજનક ચિહ્ન જે છે મૂકેલું છે. હવે આ જે છે ને એ એક રીતે સામાન્ય વાક્ય છે. આપણે લગ્નમાં ને એ બધામાં જતા હોય તો લગ્નની અંદર આ વસ્તુ જનરલી જોવા મળે છે. લગ્નની અંદર કેવું હોય કે પહેલાં જે છે ને એ દુલ્હા આવી જાય. દુલ્હા એટલે કે વર જે છે એ પહેલાં આવી જાય, વર પહેલાં આવી જાય, અને જે દુલ્હન જે છે ને દુલ્હન એ લેટ આવે, એ થોડી વાર પછી આવે, કારણ કે એની એન્ટ્રી ને બધું ખતરનાક લેવલની કરવાનું હોય તો એ થોડી વાર પછી આવે. તો જેવી રીતે દુલ્હન આવે તો એની માટે આપણે શું કહીએ? પહેલાં તો હું તમને બેયનું કહી દઉં. દુલ્હનને ઇંગ્લિશમાં શું કહે? તો કે બ્રાઇડ કહેવાય. BRIDE જ્યાં લખેલું છે. જ્યારે વર અથવા તો દુલ્હો જે છે, દુલ્હો, એને ઇંગ્લિશમાં શું કહે? તો કે ગ્રૂમ કહેવાય. GROOM ગ્રૂમ કહેવાય. ગ્રૂમ એન્ડ બ્રાઇડ. બીજું તો મેં તમને કીધું કે લેડીઝ જે દુલ્હન જે છે આવે, મેં તમને કીધું કે એ લેટ આવે તો સામેથી કોઈ આવતી જોવે તો શું કે હિયર ઇઝ ધ બ્રાઇડ્સ. આ સામાન્ય રીતનું પ્રેક્ટિકલમાં ઉપયોગમાં લેવામાં આવતું વાક્ય છે કે ગમે ત્યારે મેં તમને કીધું દુલ્હા પહેલાં પહોંચી જાય, દુલ્હન પછી આવે, લેટ આવે. તો જ્યારે એ લેટ જે વરરાજા હોય એની આજુબાજુના એના મિત્રો અથવા બીજા કોઈ વ્યક્તિ દુલ્હનને આવતી જોવે તો તરત એ બોલશે ને કે હિયર ઇઝ ધ બ્રાઇડ અહીંયા છે. અથવા તો એવી પરિસ્થિતિ પણ બની શકે કે બધા પૂછે કે ભાઈ દુલ્હન ક્યાં છે, ક્યારે આવશે, તો કે આવતી હોય તો પછી કહી દે કે હિયર ઇઝ ધ બ્રાઇડ. આ એકદમ સાદું વાક્ય છે. આમાં ભાઈ કોઈ બીજું કોઈ સિંહ મારવાનો છે નહીં. બરાબર, તો કે હિયર ઇઝ ધ બ્રાઇડ્સ. પરંતુ અહીંયા શું આપેલું છે? તો કે હિયર કમ્સ ધ બ્રાઇડ. અહીંયા કમ્સ રિલેટેડ આપેલું છે તો કમ્સ જે છે એ પણ બની શકશે કે હિયર કમ્સ ધ બ્રાઇડ, કે બ્રાઇડ જે છે એ હવે આવી રહી છે. ખ્યાલ આવ્યો કે નહીં?
ટૂંકમાં આ જે છે આખું સાદું વાક્ય છે, પ્રેક્ટિકલમાં ઉપયોગમાં થાય એવું વાક્ય છે. આગળ જોઈએ. આઈ ખાલી જગ્યા બી 18 ઓન માય નેક્સ્ટ બર્થડે. નેક્સ્ટ બર્થડેના આધારે ખબર પડી ગઈ કે ભવિષ્યકાળનું વાક્ય છે કે હું મારા આવતા જન્મદિવસે 18 વર્ષનો બની જઈશ. આઈ બી 18 ઓન માય નેક્સ્ટ બર્થડે. તો શું બની જશે? આઈ વિલ બી. હવે સમજો, આમાં જવાબ સેલ આપેલો છે. તો હવે મારા મત પ્રમાણે આમાં જે જવાબ જે છે ને એ વિલ અને સેલ, એ અને સી બંને જવાબ જે છે આવી શકે છે. બંને જવાબ, કારણ કે નેક્સ્ટ બર્થડે ભવિષ્યકાળ છે. તો ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ અને સેલ બંને આવી શકે છે. અને વિલ અને સેલની અંદર શું તફાવત છે મેં તમને પહેલાં જ કહી દીધેલું હતું કે સેલ જે છે એ થોડી ઓછી ચોક્કસતા બતાવે છે, જ્યારે વિલ જે છે એ થોડી વધારે ચોક્કસતા બતાવે છે. તો વિલ અને સેલ બંને જવાબ જે છે એ સાચા પડશે. આઈ શેલ બી 18 ઓન માય નેક્સ્ટ બર્થડે, આઈ વિલ બી 18 ઓન માય નેક્સ્ટ બર્થડે, બંને જવાબ જે છે એ સાચા છે. બરાબર, આમાં સી આપેલો છે, પરંતુ મારા મત પ્રમાણે જવાબ બે સાચા છે. સી ખાલી જગ્યા હિમ હાર્ડ યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે. તો અહીંયા ડાયરેક્ટ જ શું મૂકવાનું? V2 મૂકી દેવાનું. તો તરત જ એવું લાગે કે હીટેડ જવાબ આવશે, પરંતુ હીટેડ જવાબ નહીં આવે, જવાબ હીટ આવશે. કારણ કે હીટ V1 એ હીટ થાય, V2 હીટ થાય અને V3 પણ હીટ થાય. તો કે સી હીટ હિમ હાર્ડ યસ્ટરડે. તેણે માર્યો હતો, જે મારવાની વાત કરે, ફટકારવાની વાત કરે, તો એ હીટની વાત કરે. કટ, શર્ટ, પુટ, હીટ, બ્રોડકાસ્ટ, ટેલિકાસ્ટ. આ બધા એવા છે કે જે બધાની અંદર જે છે એ સેમ V1, V2, V3 એ ત્રણેય સેમ થાય. કટ, શર્ટ અને પુટ, આ ત્રણ તો ખાસ યાદ રાખવાના. કટ, શર્ટ, પુટ. નાના જે ધોરણ હોય આવી રીતે ગોખાવતો હોય. કટ, શર્ટ, પુટ. આવી રીતે ગોખાવાનું કામ કરતા હોય છે. આગળ જોઈએ. મોનિકા ખાલી જગ્યા ધેટ સોનુ લવ્ડ હર. હવે આખું આ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. ઇનડાયરેક્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એનું વાક્ય છે. પણ શું વાક્ય બનશે હું તમને સમજાવવાની કોશિશ કરું. મોનિકા ધેટ, તો મોનિકા બિલીવડ ધેટ સોનુ લવ્ડ હર. અહીંયા પહેલાં તો ઈડીના આધારે ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે. તો અહીંયા બિલીવડ એ જ આવશે. મોનિકા બિલીવડ ધેટ સોનુ લવ્ડ હર. મોનિકા એવું માનતી હતી કે સોનુ તેને પ્રેમ કરે છે અથવા સોનુ તેને ચાહતો હતો. આ વધારે ડિટેલમાં જ્યારે આપણે ઇનડાયરેક્ટ શીખીશું ત્યારે થોડું વધારે સ્પષ્ટ થશે. આગળ જોઈએ. રામા એઝ વેલ એઝ હરી એન્ડ ગોવિંદા ખાલી જગ્યા હોટ કરી. હવે જો આ આખું આ એમને કઢી ગમે છે. કરીનો મતલબ કઢી, કે એમને કઢી ગમે છે અથવા કઢી એમને ભાવે છે. તો મેં તમને હમણાં જ કહી દીધું. શું મેં તમને કહી દીધું? કે આમાં આ સાદો વર્તમાનકાળ છે. તો કાં તો જવાબ લાઈક આવશે અને કાં તો જવાબ જે છે એ લાઇક્સ આવશે. હવે હમણાં મેં તમને એવું સમજાવેલું હતું કે આવામાં જ્યારે લાઇક અને લાઇક્સ જ્યારે મૂકવાનું હોય, એક વચન અને બહુવચન નક્કી કરવાનું, તો એ જે પહેલું હોય ને, પહેલો કરતાં એના આધારે નક્કી થાય. તો આમાં રામા એક વચન છે. તો રામા એક વચન છે તો એના આધારે શું નક્કી થઈ જશે? લાઇક્સ બની જશે. આ એક વચનના આધારે શું બની જશે? લાઇક્સ બની જશે. તો કે રામા એઝ વેલ એઝ હરી એન્ડ ગોવિંદા લાઇક્સ હોટ કરી. ખ્યાલ આવ્યો કે નહીં? રામ જે પહેલું જે છે એના આધારે નક્કી થશે એટલે લાઇક્સ જવાબ આવશે. આગળ વાત કરીએ. હી ખાલી જગ્યા હિમ ફેરવેલનો મતલબ થાય વિદાય આપવી. ફેરવેલનો મતલબ શું થાય? વિદાય આપવી. તો વિદાય આપી દીધેલી હશે. આ હંમેશા ભૂતકાળ હોય એવું થોડુંક દર્શાવે છે. તો જવાબ શું આવશે? હી બેડ હિમ ફેરવેલ. તેણે તેને વિદાય પાઠવી. બેડ આવી જશે. બાઇડેડ એવો કોઈ શબ્દ છે જ નહીં, કારણ કે એવું કોઈ બનતું નથી. બાઇડ ને બીડન ને એવું કોઈ આવશે નહીં. હી બેડ હિમ ફેરવેલ એ જવાબ આવશે. ઈચ ઓફ ધીસ સબસ્ટેન્સીસ ખાલી જગ્યા ફાઉન્ડ ઇન ઇન્ડિયા. હવે જો અહીંયા પણ ધ્યાનપૂર્વક તમે જોશો ને તો આ પણ એક રીતનું જોડકું છે. આપણે હમણાં શું જોયું કે અ નંબર ઓફ અને ધ નંબર ઓફ જોયું, અ નંબર ઓફ અને ધ નંબર ઓફ જોયું. એની જેવું તે ઈચ ઓફ છે. અને મેં તમને ત્યારે જ કીધું કે ઓફ પછી જનરલી જે નાઉન મૂકેલું હશે, એ કેવું હશે? બહુવચન જ હશે. તો અહીંયા જો ઈચ ઓફ પછી જે મૂકેલું છે તો ધીઝ છે. આ ધીઝ બહુવચન છે, કારણ કે એ ધીઝનું એક વચન તો THIS થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ હું તમને શા માટે સમજાવું છું? કારણ કે અમુક વાર અહીંયા જ ખાલી જગ્યા દઈ દીધેલી હોય છે એટલે. તો કે ઈચ ઓફ ખાલી જગ્યા સબસ્ટેન્સીસ. તો ઈચ ઓફ ખાલી જગ્યા સબસ્ટેન્સીસ છે. બરાબર, ઈચ ઓફ ખાલી જગ્યા સબસ્ટેન્સીસ. તો ઈચ ઓફ ધીઝ સબસ્ટેન્સીસ. અહીંયા જો ખાલી જગ્યા આપેલી હોય, ઓફ પછી ખાલી જગ્યા આપેલી હોય, તો આપણે શું મૂકવાનું? પ્લુરલ મૂકવાનું. ઈચ ઓફ, એવરી ઓફ, વન ઓફ, અ ઓફ, બરાબર, ધ ઓફ. તો આ બધાની આવે વન ઓફ. તો એ બધાની પછી ઓફ પછી શું આવશે? પ્લુરલ બહુવચન આવશે. હવે આપણે આગળ જોઈએ. ઈચ ઓફ ધીસ સબસ્ટેન્સીસ ખાલી જગ્યા ફાઉન્ડ ઇન ઇન્ડિયા. હવે અહીંયા જવાબ કાં ઇઝ આવશે અને કાં આર આવશે. ઇઝ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. કે આમાંનું દરેક પદાર્થ જે છે ને એ ભારતની અંદર જોવા મળે છે. આમાંનો દરેક પદાર્થ ભારતની અંદર ઇઝ અથવા આર આવશે. હવે અહીંયા હું તમને બીજું પણ કીધું. ઈચ જે છે ને, ઈચ એ એક વચન દર્શાવે છે. ઈચ એક વચન દર્શાવે છે. એટલે અહીંયા શું આવશે? અહીંયા જે છે એ ઇઝ. જવાબ આનો શું આવશે? ઇઝ આવશે. એક મિનિટ.
હવે આપણે ઈચ ઓફ વાળા થોડાક વાક્ય જોઈએ. અત્યારે તો પહેલાં મેં તમને સમજાવી દીધું કે ઈચ ઓફ જે છે સૌથી પહેલાં ઓફ પછી જો બ્લેન્ક આપેલી હશે ને ઓફ પછી જો ખાલી જગ્યા આપેલી હશે તો શું મૂકવાનું? પ્લુરલ જ મૂકવાનું. ઈચ ઓફ, એવરી ઓફ, વન ઓફ, પછી અ ઓફ, ધ ઓફ, આવું ગમે આપેલું હોય તો એની પછી બહુવચન મૂકવાનું. કારણ કે મેં તમને કીધું અમુક વાર અહીંયા જ ખાલી જગ્યા પૂછતા હોય છે. પરંતુ જો કદાચ આ આખું જોડકું જ પૂછી લીધેલું હોય તો શું થાય? તો આપણે જોઈ લીધું કે અ નંબર ઓફ હતું, અ નંબર ઓફ. તો અ નંબર ઓફ એ શું હતું? અ નંબર ઓફ એ પ્લુરલ બહુવચન હતું. જ્યારે ધ નંબર ઓફ શું હતું? તો કે ધ નંબર ઓફ એ સિંગ્યુલર એટલે કે એક વચન હતું. તો એવી જ રીતે ઈચ ઓફ ધીસ, આ ઈચ ઓફ ધીસ એ આખું જોડકું છે અને એ આખું જોડકું શું છે? એ એક વચન છે. એ મેં તમને અત્યારે જ કહી દીધું, સિંગ્યુલર છે. ગમે ત્યારે તમે ઈચ ઓફ ધીસ જોઈ જાઓ, અહીંયા જે લખેલું ઈચ ઓફ ધીસ જોઈ જાઓ તો તમારે સમજી જવાનું કે આ સિંગ્યુલર એટલે કે એક વચનની વાત કરે છે, એક વચનની વાત કરે છે. તો એના આધારે આપણે જોઈએ કે ઈચ ઓફ ધીસ હાઇપોથિસિસ વોઝ રોંગ. વોઝ આવ્યું શા માટે? વર નો આવ્યું, વોઝ આવ્યું શા માટે? કારણ કે ઈચ ઓફ ધીસ શું છે? ઈચ ઓફ ધીસ એ એક વચન છે એટલે, એક વચન છે એટલે. બીજું એની નીચેનું જોઈએ, ઈચ ઓફ ધીસ વ્યૂઝ ઇઝ ફોલ્સ. દરેક વ્યૂ જે છે ને એ ખોટા છે. વ્યૂઝ પછી શું આવ્યું? ઇઝ આવ્યું. કેમ? કારણ કે ઈચ ઓફ ધીસ શું છે? એ એક વચન છે એટલે. બીજું જોઈએ, ઈચ ઓફ ધીસ ક્લેમ્સ ઇઝ હાઈલી ક્વેશ્ચનેબલ. ઈચ ઓફ ધીસ ક્લેમ્સ એટલે કે આ જેટલા પણ ક્લેમ્સ છે એ બધા ખૂબ જ પ્રશ્ન થઈ શકે એવા છે. તો ક્લેમ્સ પછી શું આવ્યું? ઇઝ આવ્યું. શા માટે ઇઝ આવ્યું? કારણ કે ઈચ ઓફ ધીસ જે છે એ એક વચન છે એટલે. આગળ જોઈએ, ઈચ ઓફ ધીસ વર્લ્ડ વ્યૂઝ ઇઝ કોમ્પેરેબલી આઈડિયાલિસ્ટિક. આઈડિયાલિસ્ટિક ઇઝ આવ્યું શા માટે? કારણ કે ઈચ ઓફ ધીસ જે છે એ એક વચન છે એટલે. પછી ઈચ ઓફ ધીસ સિનારીઓ હેઝ પોટેન્શિયલ ડાઉનસાઇડ. હેઝ આવ્યું, હેવ નો આવ્યું શા માટે? કારણ કે ઈચ ઓફ ધીસ જે છે એ એક વચન છે એટલે. ઈચ ઓફ ધીસ સિનારીઓ હેઝ પોટેન્શિયલ ડાઉનસાઇડ. અને બધા જ વાક્ય તમે જો ધ્યાનપૂર્વક જોશો તો ઈચ ઓફ ધીસ પછી જે નાઉન આપેલું છે એ બધા બહુવચન જ આપેલા છે. બરાબર. વર્લ્ડ જો વર્લ્ડ વ્યૂઝ, અહીંયા આ વર્લ્ડ વ્યૂઝ. બરાબર. પછી આગળ જોઈએ તો ક્લેમ્સ, પછી વ્યૂઝ, પછી હાઇપોથિસિસ. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? ઇન્ડિવિડ્યુઅલી ઈચ ઓફ ધીસ પોઈન્ટ્સ. જો પોઈન્ટ્સ આવ્યું કારણ કે ધીસ પછી ઈચ ઓફ પછી શું આવશે? તો કે પોઈન્ટ્સ. અને અહીંયા આવ્યું ઇઝ અનઓબ્જેક્ટેબલ. ઇઝ આવ્યું શા માટે? કારણ કે ઈચ ઓફ ધીસ એક વચન છે એટલે. ઇન્ટરેસ્ટિંગલી ઈચ ઓફ ધીસ ઓફરિંગ્સ, ઓફરિંગ્સમાં એસ આવ્યું અને વોઝ આવ્યું. વોઝ એક વચન છે એટલે, કારણ કે અહીંયા એક વચન, વોઝ ડિફરન્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? આ વાક્ય જે છે એ જોઈ લેવાનું. મેઇન વસ્તુ, મેઇન ફંડા શું છે? મેઇન ફંડા તમારે એ જોવાનું કે અમુક જે છે ને એ કીવર્ડ હોય, અમુક કીવર્ડ હોય. આ કિન્સે શું કીધું હતું? કિન્સે શું, આ કોઇન્સે શું કીધું હતું કે બે શબ્દો ક્યારેય 100% સમાનાર્થી શબ્દ હોઈ શકે નહીં. એટલે અમુક જે છે ને એ ફોર્મેટ હોય, અમુક ફોર્મેટ. તો એવા એ ફોર્મેટને સમજવા માટે તમારે શું કરવાનું? એ ફોર્મેટને સમજવા માટે તમારે ગ્રામરના, વ્યાકરણના નિયમો નહીં જોવાના, પરંતુ એને લગતા 10-15 વાક્ય જોઈ લેવાના. એની જેવા 10-15 વાક્ય તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને એવું એકાદું વાક્ય તમારે યાદ રાખી લેવાનું. એવું એકાદું વાક્ય તમે યાદ રાખી લો એટલે એના આધારે તમે પ્રશ્નનો જવાબ જે છે આપી શકશો.